હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હું વારંવાર આપ લોકોને કહું છું કે તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે એક બાબત બહુ નેચરલ છે. ગમે એટલો હોશિયાર વ્યક્તિ હોય, ક્લિયર છે, યસ, એને એક વિચાર તો આવતો જ હશે. કોઈને 2 દિવસે આવતો હશે, કોઈને દિવસમાં 2 વાર આવતો હશે, કોઈને અઠવાડિયે 1 વાર આવતો હશે, કોઈને મહિને 15 દીએ, કે ભાઈ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ, ન થયું તો શું કરવું? ક્લિયર છે. અને જ્યારે આવો નેગેટિવ વિચાર આવે ને ત્યારે એકલો ના આવે. ક્લિયર છે. એ બીજા 5-6 ભેગા નેગેટિવ વિચારોને લઈને આવે કે યાર મારી યારે કોલેજમાં આ ભાઈબંધ ભણતો હતો, ક્લિયર છે, અથવા તો આ જે તે છોકરી ભણતી હતી, ક્લિયર છે, યસ, એ તો મસ્ત નોકરી કરી રહ્યા છે, લગ્ન થઈ, સેટ થઈ ગયા છે, 2 વખત ફરી એવા છે, એકાદી વખત ફોરેન બી ફરી એવા છે. આવા બધા વિચારો આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે તમે જે હાર્ડવર્ક કરી રહ્યા છો, તમારી જે ક્ષમતા છે એમાં વિશ્વાસ રાખો. તમને જો તમારી ક્ષમતા પર વિશ્વાસ હશે કે ભાઈ હું આ પરીક્ષા પાસ કરી દઈશ, એટલે દુનિયાની એક પણ તાકાત નહીં રોકી શકે. અને જો ઈશ્વર તમને રોકવા માંગતા હશે તો ઈશ્વરે તમારા માટે આના કરતા કંઈક સારું લખ્યું હશે, માટે અહીંયા તમને ફેલ થવા કહેશે. ક્લિયર છે. કુદરત સિવાય કોઈ એટલે કોઈ તમને નહીં રોકી શકે, અને કુદરત રોકશે તો બિલીવ મી, એક ડેપ્યુટી કલેક્ટર ને ડીવાયએસપી નો જે દરજ્જો હશે, એની જે આવક હશે, એના કરતા તમને વધુ આવક ને વધુ સારો દરજ્જો કુદરતે લખ્યો હશે, તો જ અહીંયા ફેલ થશો. બાકી ક્યારેય નિષ્ફળ થાવ જ નહીં. તો આવા વિચારો આવવા નોર્મલ છે. તો પ્લીઝ આવા વિચારો આવે ત્યારે કંઈ નહીં કરવાનું, ચોપડી બોપડી બંધ કરો, મોબાઈલ નથી ઓપન કરવાનો, પણ એક સરસ મજાનું ક્યાંક વોક કરતા હો. 110% તમારો મૂડ ઇમ્પ્રૂવ થશે. ન થાય તો અડધી કલાક વોક કરી જ રાખો, નહીં વાંધો આવે. બરાબર. વિશ્વાસ પાછો તમારા ખુદ પર તમને આવી જશે અને મંડજો તૈયારી કરવા. કેટલાક વિદ્યાર્થી મિત્રો જે છે એ કેલેન્ડરને ધ્યાનમાં રાખતા ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે. તો પ્લીઝ, ક્લિયર છે, નિરાશ થવું ને એ પણ ઘણા ખરા ધર્મોમાં એને પાપ માનવામાં આવે છે. બરાબર છે. યસ, હા, આ વાસ્તવિકતા છે. જે કોઈ વ્યક્તિ મુસ્લિમ બિરાદર હોય, બરાબર, જે લોકો યહૂદીને થોડા જાણતા હશે, એ કહેશે કે ભાઈ નિરાશ થવું એ ખરેખર એક ગુનો છે, પાપ છે. તો પ્લીઝ, બરાબર છે, નિરાશ થવાનું નથી, આપણું કામ કર્મ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં આપણે સેન્ટર સ્ટેટ રિલેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણને બધાને ખ્યાલ છે કે ભારતનું સંવિધાન સંઘીય પ્રકારનું સંવિધાન છે, ફેડરલ કોન્સ્ટિટ્યુશન છે. માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાઓની વહેંચણી થયેલી છે. કઈ કઈ સત્તાઓની વહેંચણી થયેલી છે? ધારાકીય સત્તાઓની, કારોબારી સત્તાઓની અને નાણાકીય સત્તાઓની વહેંચણી થયેલી છે. પણ ભારતીય સંવિધાન પાછું ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયલ સિસ્ટમ, ક્લિયર, સંકલિત ન્યાય વ્યવસ્થાની જોગવાઈ કરે છે. માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જ્યુડિશિયલ પાવર, ન્યાયિક સત્તાઓની વહેંચણી થયેલી નથી. આટલી વસ્તુ તો આપણે જાણીએ છીએ. આ સિરીઝની અંદર અત્યાર સુધી 3 લેક્ચર થઈ ગયા છે, અને જેની અંદર આપણે વાત કરીએ તો સંઘ અને રાજ્ય વચ્ચે જે ધારાકીય સત્તાઓની વહેંચણી થયેલી છે એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, સંઘ અને રાજ્ય વચ્ચે જે કારોબારી સત્તાઓની વહેંચણીની વાત કરે છે, વહીવટી સત્તાઓની વહેંચણીની વાત કરે છે, એનો અભ્યાસ આપણે શરૂ કરવાનો છે. અભ્યાસ શરૂ કરું એ પહેલા કહી દઉં કે અગાઉના 3 લેક્ચર નથી જોયા તો પ્લીઝ આ લેક્ચર તમારા માટે નથી. ક્લિયર છે. એ 3 લેક્ચર જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મેં આપી દીધી છે. નહીં ખબર પડે, ક્લિયર છે, યસ, ઓકે. તો ચલો વહીવટી સંબંધોની શરૂઆત કરીએ, વહીવટ ચાલુ કરીએ. ઓકે. વહીવટી સંબંધો, એક વસ્તુ યાદ રાખજો, વહીવટી સંબંધોને કારોબારી સંબંધો પણ કહે છે, એક્ઝિક્યુટિવ રિલેશન્સ પણ કહે છે. યસ, તો કોઈ જગ્યાએ કારોબારી સંબંધો લખ્યું હોય, એક્ઝિક્યુટિવ રિલેશન્સ, તો ખોટું નથી. કારોબારી સંબંધો, એમ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના, સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો, તો એ જ થશે સંઘ અને રાજ્ય વચ્ચેના
ક્લિયર છે, કારોબારી સંબંધો કહે તો પણ એ જ વસ્તુ રહેવાની છે. ઓકે, હવે આપણે કારોબારી સંબંધોનો, વહીવટી સંબંધોનો અભ્યાસ કરીએ એ પહેલા કેટલાક પ્રશ્ન મગજમાં આવે કે ભાઈ આ સંઘ અને રાજ્ય વચ્ચેના જે વહીવટી સંબંધોની વાત કરીએ છીએ તો એના અભ્યાસમાં શું શું આવતું હશે? આપણે જે એક્ઝિક્યુટિવ એડમિનિસ્ટ્રેટિવ રિલેશનશિપ બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ વાત કરી રહ્યા છીએ તો એની કઈ બાબતનો અભ્યાસ કરવાનો થતો હશે? તો સિમ્પલી એક જ વસ્તુમાં કહી શકીએ કે સંઘ અને રાજ્યો વચ્ચે થયેલ કારોબારી કે વહીવટી સત્તાઓની વહેંચણીનો અભ્યાસ. સંવિધાન અન્વયે સંવિધાન હેઠળ સંઘ અને રાજ્યો વચ્ચે જે કારોબારી સત્તાઓની વહેંચણી થયેલી છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્ઝિક્યુટિવ પાવર્સ, આ કારોબારી સત્તાઓની વહેંચણીનો અભ્યાસ જે છે ક્લિયર છે આપણે હવે કરવાનો છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે સાહેબ આ કારોબારી સત્તા એટલે શું? યસ, આ કારોબારી સત્તા એટલે શું? તો સિમ્પલ એક લાઈનમાં મેં કીધું હતું અગાઉના લેક્ચરમાં, આ કારોબારી સત્તા, વહીવટી સત્તા એટલે શું? તો કે કાયદાની અમલવારી કરાવવાની સત્તા. કાયદાની અમલવારી કરાવવાની કે પછી કાયદો લાગુ કરવાની સત્તા, બે એક જ થશે. લાગુ કરવાની સત્તા. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ કાયદાની અમલવારી કરાવવી એટલે શું? આ કાયદાની અમલવારી કરાવવી એટલે શું? એ પ્રશ્ન બને. ઓકે, ચાલો જોઈ લઈએ. નેક્સ્ટ પેજ. ઓકે, કાયદાની અમલવારી બહુ સિમ્પલ છે. આમ તો મેં કીધું જ હતું. ઓકે, સમજવા માટે ભારતની અંદર લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ઓકે, મની લોન્ડરિંગ શબ્દ તમે સાંભળ્યો જ હશે. આજકાલ ઈડી બહુ ચર્ચામાં છે એટલે માટે મની લોન્ડરિંગ, મની લોન્ડરિંગ અટકાવવા અને યસ કોઈએ મની લોન્ડરિંગ કરેલો છે ક્લિયર છે તો એને સજા આપતો એક કાયદો છે, સજાની જોગવાઈ. આ એક કાયદો છે એને લગતો, કદાચ તમને બધાને ખ્યાલ હશે જ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, PMLA, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. ક્લિયર છે, PMLA. સાલવારી મને યાદ નથી માટે હું નહીં લખી શકું. ક્લિયર છે. તો હવે આ કાયદો છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. ઓકે, આ કાયદાની અમલવારી કોણ કરાવે છે? હવે મની લોન્ડરિંગ છે ક્લિયર છે એ આમ ગણો તો ટેક્સેશનના રિલેટેડ વાત થાય. ક્લિયર છે, ભારતની બહાર ગેરરીતિ કરીને રૂપિયો લઈ જવામાં આવે અને પછી એને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે લઈ આવવામાં આવે, એને દેશી ભાષામાં મની લોન્ડરિંગ કહેવાય. જસ્ટ અત્યારે સમજવા માટે. ક્લિયર છે, ટેક્સ ભારતમાં આવક કરો, ટેક્સ બેક્સ કાંઈ ભરો નહીં, હવાલાના માધ્યમથી દેશની બહાર લઈ જાઓ અને ફરી પાછો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે લઈ આવવામાં આવે. આને દેશી ભાષામાં એકદમ બીજું કોઈ ટેકનિકલ બાબત ના જોતા આને કહેવાય મની લોન્ડરિંગ. તો આ પ્રવૃત્તિ તો ખોટી છે. તમે ભારતમાં આવક થઈ તો તમારે તો ટેક્સ ભરવો પડે, બરાબર, પણ ટેક્સ નથી ભરતા, હવાલાના માધ્યમથી રૂપિયા બહાર લઈ જાઓ છો અને બહારથી પછી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તરીકે લઈ આવો છો કે જેથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટને સરકાર જે લાભ આપી રહ્યા છે એ તમે મેળવી રહ્યા છો, તો આ તો ખોટું છે. તો મની લોન્ડરિંગ અટકાવવા માટે જે દોષિતો છે, જે લોકો ખોટું કરેલું છે એમને સજાની જોગવાઈ આપવા માટે ક્લિયર છે આ મની લોન્ડરિંગ એક્ટ છે. હવે તો ટેક્સેશનના સંદર્ભમાં વાત થઈ તો આવકવેરાના સંદર્ભમાં સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. આ કાયદો સંસદે બનાવ્યો છે. યસ, એ તો તમને ખ્યાલ હશે જ.
પણ હવે કોઈએ મની લોન્ડરિંગ કર્યું છે, ક્લિયર છે, તો યસ એની તપાસ કરવી, પછી એને કોર્ટમાં સાબિત કરવાનું કે ભાઈ હા જો આ વ્યક્તિ આ ખોટી રીતે ગેરરીતિ કરી હતી, પૈસા બહાર લઈ ગયો તો હવાલાથી ને મની લોન્ડરિંગ કરીને રૂપિયા લઈ આવ્યો છે, તો કોર્ટમાં કેસ તો જશે. યસ, કોર્ટ પછી સજા આપશે કાયદા મુજબ. પણ આ આખી પ્રોસેસ કોણ કરશે? ક્લિયર છે? મની લોન્ડરિંગ સંબંધિત જે તપાસ કરવાની થાય, પહેલા તો રેડ કરવાની થાય, રેડ, ઇન્વેસ્ટિગેશન, ક્લિયર છે? યસ, આ કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરવાની થાય કે ફલાણા વ્યક્તિ આટલા આટલા ગુના કર્યા છે, ક્લિયર છે, આટલા આટલા કેસમાં અમે એને આરોપી માનીએ છીએ. તો આ બધી કામગીરી કોણ કરે છે? તો આપને ખબર છે કે ઈડી કરે છે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ. આ કામગીરી કોણ કરે છે? ઈડી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, પ્રવર્તન નિર્દેશાલય. તો એક વસ્તુ વિચાર કરો, આ જે કામગીરી કરી ને એને કહેવાય કાયદાની અમલવારી. આને કહીશું આપણે કાયદાની અમલવારી. સજા આપવી એ પણ કાયદાની અમલવારીના જ ભાગમાં આવે, પણ એ કોર્ટ દ્વારા કરવામાં આવે છે, તો આપણે એને નહીં ગણીએ. કરે ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણને ખબર છે કે કોઈએ આ રીતે મની લોન્ડરિંગ કર્યું હોય તો એના સંપત્તિ છે એ ટાંચમાં લઈ લેવામાં આવે છે, એના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અમલવારી છે. સાહેબ હજી થોડું ઇઝી એક્ઝામ્પલ આપો ને. ઓકે, કઈ વાંધો નહીં, આપી દઈએ. બીજું શું? ભારતમાં બીજો પણ એક કાયદો છે, મોટર વ્હીકલ એક્ટ. ઓગણીસો 2019માં છે, પણ એ તો અમેન્ડમેન્ટ છે. 1988. હવે આ મોટર વ્હીકલ એક્ટ જે છે એ શેની વાત કરે છે? તો એ મેઇનલી તમને રિલેટેડ થાય એવી તો 3 જ વસ્તુ છે, આમ ગણો તો 4. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરે છે, કંડક્ટર લાયસન્સની વાત કરે છે, વાહનના રજિસ્ટ્રેશન આરસી બુકની વાત કરે છે, પરમિટની વાત કરે છે. ક્લિયર છે? ઓકે. વાહનોની ડિઝાઇનની, મોટર વ્હીકલની ડિઝાઇનની વાત કરે છે. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એ દંડની પણ વાત કરે છે કે ભાઈ કોઈ વ્યક્તિ વિધાઉટ ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ચલાવે, નશો કરીને વાહન ચલાવે તો યસ, ગુનાઓ અને એની સામે સજાની પણ વાત કરે છે. આ તો તમે સાંભળ્યું જ હશે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઓ છો, ડ્રાઇવિંગ લાયસન્સ માનો કે તમારે પહેલાં બાઇકનું હોય, પછી કારનું તમે એડ કરાવો છો, તો એ કરાવવાની કામગીરી, કંડક્ટર લાયસન્સ લેવાની કામગીરી, માનો કે ડુપ્લિકેટ લાયસન્સ લેવાની વાત હોય, ક્લિયર છે, વાહન નવું લ્યો તો રજિસ્ટ્રેશન કરાવવા જાઓ, ક્લિયર છે. તો આ બધી વસ્તુ, માનો કે વાહનનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો હોય, આપણે વાણિજ્યક રીતે ઉપયોગ, તો એની પરમિટ લેવી પડે. ક્લિયર છે? તમે ખટારામાં નથી જોતા નેશનલ પરમિટ, ગુડ્સ કેરેજ પરમિટ, આ બધું લખ્યું છે. તો આ બધું કામગીરી થાય છે કે નહીં? કોણ કરે છે? આપણું આરટીઓ કરે છે. યસ. માનો કે ઓવરલોડિંગ હોય, વિધાઉટ ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન ચલાવતા હોય, વિધાઉટ આરસી વાહન ચલાવતા હોય, નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા હોય, પૂર ઝડપે, તીવ્ર ઝડપે વાહન ચલાવતા હોય, રેસ લગાવતા હોય, તો આ બધી વસ્તુની કામગીરી અગેન અમલવારી. યસ. તો પોલીસ નથી પકડતી? યસ. તો અહીંયા પોલીસ કરે છે. યસ. મોટર વ્હીકલની ડિઝાઇનની વાત કરીએ તો કે ભાઈ ભારતમાં જેટલી પણ તમે ગાડીઓ જુઓ છો, ક્લિયર છે, આજે જેટલી પણ ગાડીઓ, નો મેટર 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, 8 વ્હીલ છે, 15 વ્હીલ છે, 18 વ્હીલ છે, 25 વ્હીલ છે, 25 તો ના હોય ભાઈ, એકી સંખ્યામાં ના હોય પછી, બરાબર છે. તો વોટેવર ડિઝાઇન જે છે, ચાહે BMW હોય, ઓડી હોય, મર્સિડીઝ હોય, ટેસ્લા હોય, હીરો હોન્ડા હોય, ક્લિયર છે, હીરો હોય, હવે તો અલગ થઈ ગયું છે, અશોક લેલેન્ડ હોય, ટાટા હોય, કોઈ પણ વાહનો, ક્લિયર છે, આ બધાની ડિઝાઇન જે છે, ક્લિયર છે, ભારત સરકારે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ્સ મુજબ હોવી જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલ સ્ટાન્ડર્ડ્સ મુજબ. અને આના માટે ભારત સરકારનું એક મંત્રાલય છે, નહીં ખબર હોય ડોન્ટ વરી, બરાબર છે, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ આવશે. અહીંયા સડક પરિવહન મંત્રાલય નહીં આવે, બરાબર, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ આવશે. તો આ જે કોઈ પણ કામગીરી કરી, ક્લિયર છે, આ બધું શું કહેવાય? આ આખી પ્રોસેસ છે એને કહેવાય કાયદાની અમલવારી.
આખી પ્રોસેસ જે થઈ એને શું કહેવાય? તો કે ભાઈ કાયદાની અમલવારી. હવે તમને કાયદાની અમલવારી એટલે શું એ બધા કેવું છે કે શબ્દો બહુ ઈઝી હોય છે પણ તમે એને જસ્ટિફાઈ નથી કરી શકતા, તમે એને ક્લિયર છે કશું કહી નથી શકતા, બરાબર, એક્સપ્રેસ નથી કરી શકતા. ક્લિયર છે? યસ. આ પણ કાયદો કોને બનાવ્યો છે? સંસદે જ બનાવ્યો છે. એ જ રીતે માનો કે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે ગુજકો સિટોક, બરાબર, ઓર્ગેનાઇઝડ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે, ઓર્ગેનાઇઝડ સંગઠિત ગુનાઓ જે છે કરતા હોય એ લોકોને સજા આપવા માટે. તો એની અમલવારી કોણ કરાવે છે? ગુજરાત પોલીસ નથી કરાવતી? તો યસ, સિમ્પલી હવે આપણે એવું સમજી શકીએ કે ભાઈ સંઘ અને રાજ્ય વચ્ચેના, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વહીવટી સંબંધોમાં શેની વાત કરી હશે? ક્લિયર છે? તો મેઇનલી કોઈ કાયદાની અમલવારીના સંદર્ભમાં વાત કરી હશે. બસ આ જ વસ્તુ આપણે સમજવાની છે. ક્લિયર? વહીવટી સંબંધો પણ ધારાકીય સંબંધોની માફક ભાગ 12 ની અંદર જ આપવામાં આવ્યા છે. વહીવટી સંબંધોને લઈને વાત કરીએ તો 256 થી 265 હેઠળ, અનુચ્છેદ 256 થી 263, અનુચ્છેદ 256 થી 263 હેઠળ જોગવાઈ થયેલી છે. પછી અહીંયા એક વસ્તુ લખી છે, આ વિધાન આવે તો તમારે આ વિધાન સાચું રાખવાનું છે. સમજાવું છું શું છે. આ જે વિધાન આપવામાં આવ્યું છે એ વિધાન સાચું છે. હમણાં નેક્સ્ટ પેજ ઉપર તમને સમજાવું છું. ઓકે, તો હવે આપણે એ સમજીએ કે ભાઈ ભારતીય બંધારણ અન્વયે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આ કારોબારી સત્તાઓની, વહીવટી સત્તાઓની વહેંચણી શેના આધાર પર કરવામાં આવી છે? ઓકે, સંઘ અને રાજ્ય વચ્ચે, યુનિયન અને સ્ટેટ વચ્ચે કઈ સત્તાઓની? તો કે વહીવટી સત્તાઓની, કારોબારી સત્તાઓની વહેંચણી. હવે આપણને ખબર છે કે સંઘ અને રાજ્ય વચ્ચે ધારાકીય સત્તાઓની પણ વહેંચણી થયેલી છે. સંઘ અને રાજ્ય વચ્ચે ધારાકીય સત્તાઓની વહેંચણી પણ થયેલી છે. હા, આપણે જોઈ ગયા હતા પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર અને કાયદો, કાયદાની વિષય વસ્તુ. તો સિમ્પલ એક લાઈનમાં લખ્યું ને તો કે સંઘ અને રાજ્ય વચ્ચે વહીવટી સત્તાઓની વહેંચણી, સંઘ અને રાજ્ય વચ્ચે જે પ્રકારે, જે મોડેલ પર ધારાકીય સત્તાઓની વહેંચણી થયેલી છે એ જ મોડેલ, એ જ પ્રકારે, ક્લિયર છે, આ બંને વચ્ચે કારોબારી સત્તાઓની વહેંચણી થયેલી છે. માટે આપણે એવું સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે કે સંઘ અને રાજ્ય વચ્ચે કારોબારી સત્તાઓની વહેંચણી બંને વચ્ચે થયેલી ધારાકીય સત્તાઓની વહેંચણીને સમાંતર, પેરેલલ થયેલી છે. સમાંતર. બંને વચ્ચે, બંને એટલે સંઘ અને રાજ્ય વચ્ચે કારોબારી સત્તાઓની વહેંચણી, તો કે બંને વચ્ચે જે પ્રકારે ધારાકીય સત્તાઓની વહેંચણી થયેલી છે, લેજિસ્લેટિવ પાવર જે રીતે ડિસ્ટ્રીબ્યુટ થયા છે એને પેરેલલ, એને સમાંતર રીતે જ, ક્લિયર છે, યસ, કારોબારી અને વહીવટી, કારોબારી કે વહીવટી સત્તાઓની વહેંચણી થયેલી છે. મતલબ શું કહી શકાય? તો સંઘ અને રાજ્ય વચ્ચે જો ધારાકીય સત્તાઓની વહેંચણીની વાત કરો તો એ બે બાબતોને અનુલક્ષીને થઈ હતી. યાદ છે તમને લોકોને? મેં કીધું હતું કે ભાઈ એક હતું પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર, કેટલા વિષય માટે કાયદો ઘડી શકે, પ્રાદેશિક, કેટલા વિસ્તાર માટે, યસ, ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન, અધિકાર ક્ષેત્ર. સંઘ છે તો ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર માટે કે એના કોઈ ભાગ માટે, યસ, આપણે કીધું હતું. અને બીજું હતું કાયદાની વિષય વસ્તુ, કાયદાની વિષય વસ્તુ. તો શું કીધું? એને સમાંતર રીતે થયેલી છે. તો અહીંયા પણ ક્લિયર છે, આ કારોબારી સત્તાઓની વાત કરીએ છીએ તો અહીંયા પણ આવશે પ્રદેશની વાત આવશે અને યસ, અહીંયા પણ વિષયોની વાત આવશે. જે રીતે સંઘ અને રાજ્ય વચ્ચે ધારાકીય સત્તાઓની વહેંચણી થયેલી છે, જે મોડેલ પર બંને વચ્ચે આ લેજિસ્લેટિવ પાવર ડિસ્ટ્રીબ્યુટ થયા છે,
એ જ મોડેલ ઉપર એ જ પ્રકારે બંને વચ્ચે કારોબારી કે વહીવટી સત્તાઓની પણ વહેંચણી થયેલી છે. જો એને સિમ્પલ રીતે સમજીએ તો યાદ કરો, સંઘ છે, ક્લિયર છે, તો સંઘ ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર માટે કે એના કોઈ ભાગ માટે કાયદો બનાવી શકતું હતું. સંઘ જે છે એ રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર કાયદો સંઘ છે એ સંઘ યાદીના કોઈ પણ વિષય પર અનન્યપણે કાયદો બનાવી શકે. ક્લિયર છે? એ સંસદ. તો હવે કારોબારી સત્તાઓની વાત કરીએ તો સંઘની કારોબારી સત્તાઓ સમગ્ર ભારતમાં લાગુ થશે. ક્લિયર છે? ભારતના રાજ્ય ક્ષેત્રમાં બંને પેરેલલ જ જાય છે. ક્લિયર છે? વિષયોની વાત કરીએ તો જે વિષય ઉપર સંસદ અનન્યપણે કાયદો ઘડવાની સત્તા ધરાવે છે, સંસદને એક્સક્લુઝિવલી પાવર મળ્યા છે કાયદો બનાવવા માટે, એ તમામ વિષયો પર સંઘની કારોબારી સત્તાઓ લાગુ થશે. જે વિષયો પર કાયદો બનાવવાની સંસદને, ક્લિયર છે, અનન્યપણે સત્તા મળી છે, એક્સક્લુઝિવ પાવર મળી છે, એ તમામ વિષયો પર સંઘની કારોબારી સત્તાઓ લાગુ થશે. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડિફેન્સ. તો હવે ડિફેન્સને લઈ, ક્લિયર છે, કાયદો કોણ બનાવી શકે? સંસદ. તો આ ડિફેન્સને લઈને કારોબારી સત્તા કોની રહેશે? તો કે આપણા સંઘની રહેશે. તમે સાંભળ્યું રાજ્યમાં ક્યાંય ડિફેન્સ મંત્રી હોય? કેન્દ્ર સરકારના જ હોય. ક્લિયર છે? યસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એટોમિક એનર્જી, અણુ ઉર્જા. હવે એટોમિક એનર્જી સંઘ યાદીમાં છે. એટોમિક એનર્જી ઉપર કાયદો કોણ બનાવી શકે? સંસદ જ બનાવી શકે. તો તમે જુઓ, ભારત સરકારમાં એક વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. તમે સાંભળ્યું કે રાજ્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હોય? આ પેરેલલ વાત હવે તમને સમજ પડી? યસ. તો સંઘની કારોબારી સત્તાઓનો વિસ્તાર ભારતનું સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે એનો કોઈ પણ ભાગ આવી શકે. વિષયોની વાત કરીએ તો કયા કયા વિષયમાં સંઘનું કારોબારી અધિકાર ક્ષેત્ર લાગુ પડશે? તો સંઘની કારોબારી સત્તાઓ કયા કયા વિષય પર લાગુ થશે? તો જે વિષય ઉપર સંસદ કાયદો ઘડવાની અનન્ય સત્તા, એક્સક્લુઝિવ પાવર્સ ધરાવે છે, એ તમામ વિષયો પર સંઘની કારોબારી સત્તાઓ લાગુ થશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, હજી તમને એક વાત કરીએ, કરન્સી. તો કરન્સી જે છે, કરન્સીને લગતા કાયદા સંસદ જ બનાવી શકે. તો તમે જુઓ, આપણા ભારતમાં એક જ બેંક છે, આરબીઆઈ, કે જે ચલણ ઇસ્યુ કરે છે. ક્લિયર છે? એવું સાંભળ્યું કે કોઈ રાજ્યની પોતાની પ્રાઇવેટ રિઝર્વ બેંક ઓફ ગુજરાત, રિઝર્વ બેંક ઓફ પશ્ચિમ બંગાળ, એવું સાંભળ્યું? ના, ન જ હોય. ખ્યાલ આવી ગયો? યસ. તો તમને જુઓ, ડિપાર્ટમેન્ટ તમને આરબીઆઈ એક જ છે ને? યસ. હોપફુલી આટલી વસ્તુનો તો ચાલો, હજી ના ખ્યાલ આવ્યો હોય, ફોરેન અફેર્સ, ફોરેન રિલેશન, વિદેશી સંબંધો. વિદેશી સંબંધો પર કાયદો કોણ બનાવી શકે? તો કે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર, સંસદ જ બનાવી શકે. માટે તમે જુઓ, સંઘની કારોબારીમાં વિદેશ મંત્રી છે. આપણે સાંભળ્યું રાજ્યની કોઈ કારોબારીમાં વિદેશ મંત્રી હોય? હવે તમને ખ્યાલ આવ્યો? તો સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર ભારતનું સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે એનો કોઈ ભાગમાં પણ આવી શકે. સંઘની કારોબારી સત્તાઓ કયા કયા વિષયના સંદર્ભમાં લાગુ થશે? તો જે વિષય ઉપર કાયદો ઘડવાની સંસદને અનન્યપણે સત્તા મળી છે, એ તમામ વિષયો પર સંઘની કારોબારી સત્તા લાગુ થશે. ક્લિયર છે? યસ. ચાલો, હજી કોઈને ના ખબર પડી તો ટેલિકોમ. ટેલિકોમ પર કાયદો કોણ બનાવી શકે? ટેલિકમ્યુનિકેશન ઉપર. ટેલિકમ્યુનિકેશન પર કાયદો માત્ર સંસદ જ બનાવી શકે. તમે કેન્દ્રમાં ટેલિકોમ મંત્રી હશે, કોઈ રાજ્યમાં ટેલિકોમ મંત્રી આવ્યા? ખ્યાલ આવી ગયો? યસ. આ સિવાય કોઈ આંતરરાષ્ટ્રીય કે બહુરાષ્ટ્રીય સંધિ થઈ હોય, કરાર કરવામાં આવ્યો હોય, અને એના અંતર્ગત, ક્લિયર છે, કોઈ પણ અધિકાર કે સત્તા જો છે એ સંસદને અથવા કેન્દ્ર સરકારને મળતી હોય, તો યસ, એના અંતર્ગત જે કોઈ પણ કારોબારી સત્તા છે એ પણ સંઘની કારોબારીમાં આવશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, માનો કે ડ્રગ ટ્રાફિકિંગને લગતી, ક્લિયર છે, કોઈ સંધિ થઈ, કોઈ કરાર થયું, ભારત એનો હિસ્સો છે, ભારતે હસ્તાક્ષર કર્યા, સંસદે મંજૂરી આપી દીધી સમજવા માટે. તો હવે ક્લિયર છે, ડ્રગ ટ્રાફિકિંગને લઈ
અને કારોબારી સત્તા ક્લિયર છે સંસદ પાસે આવે. ભલે ડ્રગ માનો કે લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ હોય અને રાજ્ય સરકારે એના ઉપર ડીલ કરતી હોય, ઓકે, પણ સંઘને પણ કારોબારી સત્તા મળેલી હશે. ક્લિયર છે? આ એક વસ્તુ યાદ રાખજો. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મત્સ્ય ઉદ્યોગ છે, બરાબર, એ રાજ્ય યાદીમાં આવે છે, પણ WTOમાં મીટિંગ થાય ત્યારે તો ઇન્ડિયાના જ કોમર્સ મિનિસ્ટર જાય છે. કેમ? તો કે WTOમાં ફિશરીઝ એક મુદ્દો છે અને એના અંતર્ગત અત્યારે ડિસ્કશન ચાલુ છે, નવો કરાર કરવાની વાત છે. ભારત સરકારે કીધું છે કે અમે પણ આનો હિસ્સો બનીશું. ક્લિયર છે? માટે કોઈ રાજ્યના મંત્રી નથી મોકલતા. એગ્રીકલ્ચર પર થાય તો કેન્દ્રના જ મંત્રી જાય. કેમ? કારણ કે કેન્દ્રની કારોબારી સત્તા ત્યાં લાગુ થાય છે. ક્લિયર છે? તમે સાંભળ્યું WTOની એગ્રીકલ્ચર મીટિંગની અંદર કોઈ રાજ્યના કૃષિ મંત્રી ગયા? આપણા રાઘવજીભાઈને કીધું કોઈ દી? આ કદાચ ભેગા લઈ ગયા હશે પક્ષના નાતે, બાકી કોઈ દી. યસ, કહેવાનો મિનિંગ આ છે. ક્લિયર છે? યસ. ચાલો, તો આ વાત થઈ. તો હવે રાજ્યની કારોબારી સત્તાઓ, તો રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર કેટલો? તો કે ભાઈ રાજ્યનો જે વિસ્તાર હશે, રાજ્યની કારોબારી સત્તાઓનો વિસ્તાર કેટલો? તો કે જે તે રાજ્યનો વિસ્તાર હશે એના ઉપર લાગુ થશે. અને કયા વિષયો પર? તો કે જે વિષય પર રાજ્ય વિધાનમંડળને કાયદો ઘડવાની અનન્ય સત્તા છે, એક્સક્લુઝિવ પાવર છે, ક્લિયર છે, એ તમામ વિષય ઉપર, ક્લિયર છે, રાજ્યની કારોબારી સત્તાઓ લાગુ થશે. ક્લિયર છે? માનો કે ખેતી ઉપર રાજ્યને સત્તા છે. ક્લિયર છે? ખેતી ઉપર રાજ્યને કાયદો ઘડવાની અનન્ય સત્તા છે. જુઓ, આપણે આગળ કૃષિ મંત્રી નથી. ક્લિયર છે? યસ. તો તમને એમ થશે કે સાહેબ ખેતી ઉપર કેન્દ્ર સરકાર ક્યાં કાયદો ઘડી શકે છે? તો ભાઈ કેન્દ્રમાં કૃષિ મંત્રીનું શું કામ છે? તો કારોબારી સત્તા આને ના લખવું આંતરરાષ્ટ્રીય? જરૂર તો પડવાની જ ને. અને કૃષિ પ્રધાન દેશ છે યાર, આફ્ટર ઓલ. તો રાજ્યની કારોબારી સત્તાઓ રાજ્યના સમગ્ર વિસ્તાર માટે લાગુ થશે. કયા કયા વિષયો પર? તો જે વિષયો પર વિધાનમંડળને કાયદો ઘડવાની સત્તા, રાજ્ય વિધાનમંડળને કાયદો ઘડવાની અનન્ય સત્તા, એક્સક્લુઝિવ પાવર છે, એ તમામ વિષયો પર લાગુ થશે. ક્લિયર છે? ઓકે. ઓકે, જો સંઘ યાદી અને રાજ્ય યાદી તો પૂરી કરી ચૂક્યા. હવે આવે આપણે સંયુક્ત યાદી. તમને એમ થાય કે સાહેબ એક વસ્તુ તો બરાબર હતી, ચલો સંઘ યાદી છે તો એના ઉપર કાયદો ઘડવાની અનન્ય સત્તા સંસદને છે, માટે કારોબારી સત્તાઓ એમાં સંઘની રહેશે. રાજ્ય યાદી છે તો રાજ્ય યાદી ઉપર કાયદો ઘડવાની અનન્ય સત્તા રાજ્ય વિધાનમંડળને છે, માટે રાજ્યની કારોબારીને એમાં સત્તા મળી છે. પણ સંયુક્ત યાદી છે, આની ઉપર યસ, કાયદો ઘડવાની સત્તા બંનેને છે. કાયદો ઘડવાની સત્તા સંઘ એન્ડ રાજ્ય બંનેને છે. તો સંયુક્ત યાદીના વિષય પર કાયદો બનાવવામાં આવ્યો હોય તો હવે એમાં કારોબારી સત્તા કેની? સંયુક્ત યાદીના વિષય પર કાયદો ઘડવામાં આવે તો આવા કાયદાના સંબંધમાં કારોબારી સત્તા કોની? એ પણ પ્રશ્ન થાય. કોની હોતી હશે? લોજિકલી વિચારોથી. તો અહીંયા સંવિધાનમાં એક સ્પષ્ટ જોગવાઈ છે કે સામાન્યતઃ આવી કારોબારી સત્તા રાજ્યને મળશે. સામાન્યતઃ લખ્યું છે. સામાન્યતઃ શું કીધું? તો કે આવી કારોબારી સત્તા રાજ્યને હશે, મળશે. સામાન્યતઃ કીધું છે મતલબ કંઈક સ્પેશિયલ કેસ આવતો હશે, પરંતુ કીધું ને સામાન્યતઃ લખ્યું છે, જનરલી તો રાજ્યને જ મળશે. ક્લિયર છે? પરંતુ જો સંવિધાનમાં કંઈક જોગવાઈ કરવામાં આવી હોય અથવા તો આવા કાયદામાં જ જોગવાઈ કરવામાં આવી હોય, જો સંસદે ઘડ્યો હશે તો
ક્લિયર છે? કાયદામાં જોગવાઈ કરી હોય તો પછી એની કારોબારી સત્તા સંસદ પાસે રહેશે, પરંતુ જો સંવિધાન કે કાયદા અન્વયે જોગવાઈ થયેલ હોય તો કારોબારી સત્તા કોને મળશે? સંઘને મળશે. ક્લિયર છે? આનું ઉદાહરણ આપી દો ને તો તમને વધારે પ્રેક્ટિકલી ખ્યાલ આવશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણે એક કાયદો છે, તમે બધાએ સાંભળ્યો જ હશે. ઓકે, મનરેગા રાખો. ઘણા બધા એક્ઝામ્પલ છે, મેં લખાય છે, બરાબર છે. મનરેગા એક્ટ 2005, જો મારી ભૂલ ના થતી હોય તો. આ મનરેગા એક્ટ બનાવ્યો કોને? આ મનરેગાનો કાયદો છે ભાઈ, એ બનાવ્યો કોને? તો કે ભાઈ કાયદો તો સંસદે બનાવ્યો છે. મનરેગાનું કામ થતું હોય તેમાં તમે જુઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ભૂમિકા છે, તો એ તો ક્યાં એની અમલવારી તો મેઇનલી ત્યાંથી જ થાય છે ને. પણ યસ, અમલવારી જોશો તો અમલવારી કોણ કરાવે છે? અમલવારી ક્લિયર છે? એ તો રાજ્યના વિભાગ, રાજ્ય સરકાર કરાવે છે. રાજ્ય સરકાર, કારણ કે સ્પેસિફિકલી વાત કરું તો કે ગ્રામ પંચાયત એન્ડ તાલુકા પંચાયત. યસ, મેઇન તો આ જ છે. તો કેન્દ્ર સરકારે, સંસદે કાયદો ઘડ્યો છે, એની અમલવારી આ સંયુક્ત યાદીમાં આવશે. યસ, સંયુક્ત યાદી કયું થશે? એન્ડ સોશિયલ પ્લાનિંગ. આર્થિક અને સામાજિક આયોજનના ભાગરૂપે ક્લિયર છે મનરેગા રાઇટ ટુ વર્ક આપે છે. ક્લિયર છે? વ્યક્તિને 100 દિવસ કામ કરવાનો અધિકાર આપે છે વિથ એશ્યોર્ડ પેમેન્ટ. ક્લિયર છે? આજીવિકા પણ આપે છે, કામ કરવાનો અધિકાર પણ આપે છે. વ્યક્તિને આજીવિકા મળશે તો એ પોતાના પરિવારનું પ્રોપર ધ્યાન રાખી શકશે. તો યસ, ઇકોનોમિક એન્ડ સોશિયલ પ્લાનિંગ છે. યસ, તો એ કેની હેઠળ આવે છે? તો આપણને ખબર છે કે સંયુક્ત યાદી હેઠળ છે. તો હવે આ સંયુક્ત યાદી હેઠળનો કાયદો છે. યસ, કાયદો ભલે, યસ, કાયદો ઘડવાની સત્તા બંનેને છે. ઇકોનોમિક એન્ડ સોશિયલ પ્લાનિંગમાં કેન્દ્ર સરકારે, સંસદે આવો કાયદો ઘડ્યો મનરેગા. તો જુઓ, એની અમલવારી સામાન્યતઃ રાજ્ય સરકારને આપવામાં આવી છે. પણ જો સંવિધાન હેઠળ જ જોગવાઈ કરવામાં આવી હોય અથવા કાયદામાં જ જોગવાઈ કરે, સંસદ કાયદો બનાવશે તો જ એ કહેશે કે ભાઈ આની કારોબારી સત્તા અમારી પાસે રહેશે અથવા તો રાજ્યને રહેશે. રાજ્ય કાયદો બનાવશે તો એ કહી જ દેશે કે ભાઈ આની કારોબારી સત્તા અમારી પાસે, કારણ કે રાજ્ય તો સંઘને નહીં સોંપી શકે. ક્લિયર છે? તો ઓકે, બીજું પણ એક એક્ઝામ્પલ છે, હમણાં તમે જોઈ જ ગયા, મોટર વ્હીકલ એક્ટ. આ મોટર વ્હીકલ એક્ટ છે, બનાવ્યો સંસદે. મોટર વ્હીકલ, યસ, કોન્કરન્ટ લિસ્ટમાં જ આવશે, ફૂલ થશે. મોટર વ્હીકલ એક્ટ બનાવ્યો કોણે? તો કે ભાઈ કેન્દ્ર સરકારે, સંસદે. બરાબર છે? અમલવારી કોણ કરે છે? તો મોટાભાગની અમલવારી તો રાજ્ય સરકાર જ કરે છે. આરટીઓ રાજ્ય સરકાર હેઠળ આવે છે, સ્ટેટ પોલીસ પણ રાજ્ય સરકાર હેઠળ આવે છે. પણ માનો કે એનો એક ભાગ છે કે ભાઈ મોટર વ્હીકલની ડિઝાઇન કેવી હોવી જોઈએ, એના સંદર્ભમાં જે સર્ટિફિકેટ મેળવવાના થશે, ટાઈપ એપ્રુવલ સર્ટિફિકેટ કહે, તો એ કોણ મેળવશે? તો એને એ પાછી કેન્દ્ર સરકારને સત્તા આપી છે. ખ્યાલ આવ્યો? તો યસ, મોટર વ્હીકલ એક્ટની અમલવારી મોટા ભાગે આખી અમલવારી રાજ્ય સરકાર જ કરે છે. ક્લિયર છે? પણ કેટલાક કિસ્સાઓમાં એ અમલવારી ક્લિયર છે. યસ, માનો કે ફોલ્ટી ડિઝાઇન આવે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય વાહનમાં, તો આપણે જોઈએ છીએ કે ભાઈ કેન્દ્ર સરકાર જે તે કંપનીઓને કહે છે કે ભાઈ વાહન પાછા ખેંચી લો. ક્લિયર છે? તો આવો આદેશ કેન્દ્ર સરકાર કરે છે. એના મોટર વ્હીકલ એક્ટ હેઠળ જોગવાઈ છે. આ તમારે બધું યાદ નથી રાખવાનું, તમારી એક્સપ્લેનેશન, તમારી સમજૂતીને વિસ્તૃત કરવા માટે આપી રહ્યો છું. ક્લિયર છે? તો આ મોટર વ્હીકલ એક્ટ છે, અમલવારી રાજ્ય સરકારે કરે છે, અને કેટલીક જોગવાઈમાં જ્યાં જે જોગવાઈ છે મોટર વ્હીકલ એક્ટમાં કે આ કેન્દ્ર સરકાર કરશે તો એ કેન્દ્ર સરકાર કરશે.
માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, હજી બીજું એક એક્ઝામ્પલ છે મારી પાસે, ફેક્ટરીઝ એક્ટ. ફેક્ટરીઝ એક્ટ, જો કે ફેક્ટરીઝ એક્ટ તો આમ તો 1948 બન્યો હતો, સંવિધાન લાગુ થયા એ પહેલા. ફેક્ટરીઝ એક્ટ ની વાત કરો, ભારતીય સંસદે નહોતો બનાવ્યો, ક્લિયર છે. આમ છતાં પણ સંઘે બનાવેલો કાયદો છે, એની અમલવારી કોણ કરે છે? તો કે ભાઈ રાજ્ય સરકારો કરે છે. યસ, રાજ્યનો જે ઉદ્યોગ વિભાગ છે એના દ્વારા એની અમલવારી થાય છે. ઓકે, ચાલો હજી એક એક્ઝામ્પલ આપું તમને લોકોને, એ તો ખ્યાલ આવી જ જશે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1973, જો ભૂલ ના 72 કે 73 જે હોય એ, બરાબર, મને એક્ઝેક્ટ સાલ યાદ નથી. કાયદો કોને બનાવ્યો? વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન, વન્ય જીવ સંરક્ષણની વાત કરી છે, ક્લિયર છે? યસ. તો કાયદો બનાવ્યો સંસદે, અમલવારી કોણ કરે છે? રાજ્ય વન વિભાગ નથી કરતો? અમલવારી રાજ્ય વન વિભાગ. સાહેબ અમે આ તો સમજી ગયા કે ભાઈ રાજ્ય સંયુક્ત યાદીના કોઈ વિષય પર કાયદો બનાવ્યો હોય, સંસદ કાયદો મતલબ કેન્દ્ર સરકાર કાયદો બનાવે તો નોર્મલી એની અમલવારીની સત્તા, કારોબારી સત્તા રાજ્યને છે. પણ એવો એ કોઈ કાયદો ખરો કે જે કેન્દ્ર સરકાર જ બનાવ્યો હોય, સંયુક્ત યાદીનો વિષયનો એવો કોઈ કાયદો કે જે સંસદે બનાવ્યો છે અને એની અમલવારીની સત્તા પણ સંઘ સરકાર પાસે છે? તો એ કહી દઈએ, બે કહીશું. સંયુક્ત યાદીનો વિષય કાયદો સંસદે બનાવ્યો હોય એન્ડ અમલવારીની સત્તા, અમલવારી સંઘ ની કારોબારી દ્વારા થતી હોય, આવો કોઈ કાયદો? યસ, તમે બે કાયદાના નામ સાંભળ્યા જ હશે. ફોર એક્ઝામ્પલ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, 1986. યાદ કરો, એન્વાયરમેન્ટ 42માં સંવિધાન, સોરી 42, સોરી સ્લીપ ઓફ ટંગ, એન્વાયરમેન્ટ જે છે, ક્લિયર છે? યસ. રાજ્ય યાદીમાં પેલામાં જ આવશે, સંવર્તીમાં જ, જો મારી ભૂલ ના થતી હોય. હા, છતાં એક વખત હું ચેક કરી લઉં છું. લેટ મી ચેક ઇટ. 99% એ જ છે, બટ છતાંય કોઈ વાંધો નહીં. મિનિટ. મારે આગળ બીજું બી એક્ઝામ્પલ છે તો ફિક્સ છે. ચેક કરી ચૂક્યો છું. એન્વાયરમેન્ટ જે છે એ આમ તો એક પણ લિસ્ટમાં સ્પેસિફિકલી નથી આવતું, ક્લિયર છે? પણ ફોરેસ્ટ, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શનની ને એ બધી વસ્તુઓ ગણો તો એ બધી કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. એન્વાયરમેન્ટ એક્ઝેક્ટલી એક પણ શબ્દ નથી, બધી એન્ટ્રી હું ચેક કરી ચૂક્યો છું. ઇવન મેં લેક્ચર પોઝ બી કરી દીધો હતો, ક્લિયર છે? તો કદાચ આને આપણે રેસિડ્યુઅરી સબ્જેક્ટ્સ પણ ગણી શકીએ, કારણ કે ઉલ્લેખ નથી કર્યો, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ છતાં પણ ચલો, મારી પાસે બીજું પણ એક એક્ઝામ્પલ છે, ડોન્ટ વરી. મને લાગ્યું જ એટ અ ટાઈમ માટે લેક્ચર દરમિયાન પણ મેં ચેક કર્યું, મેં કીધું ના યાર એકવાર છતાંય જોવા દે. યુજીસી એક્ટ,
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, તમે નામ સાંભળ્યું જ હશે. કમિશન એક્ટ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ કયા વર્ષમાં? 1956 લગભગ છે. બરાબર છે. આ યુજીસી ગ્રાન્ટ છે. તો હવે એક વસ્તુ વિચાર કરો કે આ તો એજ્યુકેશનને રિલેટેડ છે. યસ, મેઇનલી તો અહીંયા એજ્યુકેશન જ થયું, નો ડાઉટ. બરાબર છે. મેડિકલ એજ્યુકેશન અને લીગલ એજ્યુકેશન છે એ તો સંઘ યાદીમાં આવે છે. બટ યસ, બાકી બધું એજ્યુકેશન છે એ ક્યાં આવે છે? તો કે ભાઈ સમવર્તી યાદીમાં, સંયુક્ત યાદીમાં, કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. તો આ કાયદો યુનિવર્સિટીઓને માન્યતા અને એ બધાના સંદર્ભમાં જોગવાઈ કરે છે. આ કાયદાની અમલવારી કોણ કરાવે છે? સંસદે જ ઘડેલો કાયદો છે. ક્લિયર છે? આ કાયદો સંસદે જ ઘડ્યો છે. ક્લિયર છે? એની અમલવારી પણ કેન્દ્ર સરકાર, સંઘ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. કદાચ તમે સાંભળ્યું પણ હશે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. ક્લિયર છે? યુજીસી, તમે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું નામ સાંભળ્યું જ હશે. અને એન્વાયરમેન્ટની પણ વાત કરો તો એન્વાયરમેન્ટમાં પણ ખોટું નથી. ક્લિયર છે? હું તમને લખી આપું. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. આમ તો એક પણ યાદીમાં નથી એટલે તમે એને શેષ પણ કહી શકો, પણ ફોરેસ્ટ, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન અને એ બધું સંયુક્ત યાદીમાં છે. તો એને કદાચ તમે લિંક કરી શકો. ક્લિયર છે? તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ સંસદે કાયદો બનાવ્યો છે. પણ યસ, માનો કે તમને એના અંતર્ગત ખબર હશે કે બાયોસેફ્ટીની વાત આવે છે, તો તમને કદાચ ખબર જ હશે જેનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી છે એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ હેઠળ નથી. ક્લિયર છે? તો યસ, એવા પણ કાયદા હોઈ શકે છે કે જે સંયુક્ત યાદીના વિષયને અનુલક્ષીને બનાવવામાં આવ્યા હોય, સંસદે બનાવવામાં આવ્યા છે, છતાં પણ એની અમલવારી રાજ્ય સરકાર કરતી હોય અને કેટલાક વિશેષ કિસ્સાઓમાં કે જેમાં સંવિધાનિક જોગવાઈ છે અથવા કાયદામાં સ્પેસિફિક જોગવાઈ છે તો એની અમલવારી સંઘની કારોબારી કરતી હશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ વસ્તુ તમારે સમજવાની છે. ઓકે. શેષ વિષયના સંબંધમાં, શેષ વિષયો, રેસિડ્યુઅરી સબ્જેક્ટ્સ. યસ, શેષ વિષયના સંબંધમાં કારોબારી સત્તા કોની? તો યસ, અહીંયા પણ આનો એક જ જવાબ છે, કાયદો તો સંસદ જ બનાવી શકશે. યસ, કાયદો તો બનાવી શકે. અને યસ, આ કાયદામાં સંસદ જે પ્રકારે જોગવાઈ કરે પ્રકારે કારોબારી સત્તા સંઘ કે રાજ્યને મળેલ હશે. કાયદામાં શેષ વિષયના સંબંધમાં કાયદો બનાવ્યો હોય પેલા તો હવે સંસદ જ કાયદામાં ઉલ્લેખ કરી દેશે કે આની અમલવારી કોણ કરાવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ ક્યાંય લક્ષ્મીકાંતમાં કે એમાં આપ્યું નથી. બરાબર છે? એક પ્રોપર સમજૂતીની વાત છે. ફર્ધર બુક્સમાં આપેલું છે, ઘણી બધી બુકોમાં. ક્લિયર છે? પણ એ બહુ ડિટેલ થઈ જશે તમારા માટે, તો તમારા માટે એ કામનું નથી. આ પ્રેક્ટિકલ ઉદાહરણ તો એક પણ બુકમાં નથી આપ્યા. ક્લિયર છે? હા, ચાલો. તો આટલી વાત થઈ ગઈ કયા વિષયના સંદર્ભમાં કારોબારી સત્તા કે કોની રહેશે એ. હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ છીએ. બે નાના નાના ટોપિક છે, બંને એકબીજાને પેરેલલ છે. ક્લિયર છે? શું છે? એક છે રાજ્યની કારોબારી સત્તા પર નિયંત્રણ. હવે ભારતીય બંધારણમાં રાજ્યોની જે કારોબારી છે, મતલબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ મેઇનલી, ક્લિયર છે, તો રાજ્યની કારોબારી છે એના ઉપર બે નિયંત્રણ લગાડવામાં આવ્યા છે. કયા કયા નિયંત્રણ? તો કે રાજ્યની કારોબારી સત્તાનો રાજ્યમાં જ્યારે ઉપયોગ થતો હોય
ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખવું પડશે. રાજ્યની કારોબારી સત્તાઓ પર સંવિધાન અન્વયે બે નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. કયા કયા બે નિયંત્રણ છે? તો કે સિમ્પલ એવું કહે છે કે ભાઈ રાજ્ય સરકાર પોતાની કારોબારી સત્તાઓ રાજ્યમાં ઉપયોગ કરતી હોય ત્યારે એને એક વસ્તુ સુનિશ્ચિત કરવી પડશે કે ભાઈ સંસદના કોઈ પણ કાયદા કે પછી રાજ્યમાં લાગુ હોય તેવા અન્ય કેન્દ્ર સરકારના કાયદા સાથે હંમેશા એ અનુપાલનમાં રહીએ. ઇન શોર્ટ, રાજ્યની કારોબારી ઉપર એક લિમિટેશન લગાડી દીધી કે ભાઈ તમે તમારી રીતે જે કામ કરો એ, તમે જે પોતાની કારોબારી સત્તાનો ઉપયોગ કરો એ, પણ હંમેશા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે રાજ્યમાં કોઈ એવો કાયદો કેન્દ્ર સરકારનો હોય કે જે લાગુ હોય અથવા સંસદે ઘડેલો કોઈ કાયદો છે તો એની સાથે હંમેશા તમારે અનુપાલનમાં રહેવું પડશે, કમ્પ્લાયન્સમાં રહેવું પડશે. રાજ્ય પોતાની કારોબારી સત્તાનો ઉપયોગ કરી અને સંસદે ઘડેલ કાયદાનું ઉલ્લંઘન ન કરી શકે. ક્લિયર છે? મારા ખ્યાલથી મારે લખવું પડશે, વધારે પ્રોપર ખ્યાલ આવશે. સંવિધાન અન્વયે રાજ્યની કારોબારી પર બે નિયંત્રણો, બે રિસ્ટ્રિક્શન છે. કયા કયા બે રિસ્ટ્રિક્શન છે? તો કે પહેલું રાજ્યની કારોબારી સત્તાઓનો ઉપયોગ કરતી વખતે સંસદે ઘડેલ કાયદાઓ તથા રાજ્યમાં લાગુ કેન્દ્રીય કાયદાઓ. આનો બેનો ડિફરન્સ શું? સંસદે ઘડેલ કાયદાઓ અને કેન્દ્રીય કાયદાઓનો વિચાર જોજો, બેનો ડિફરન્સ શું આવશે? કે ભાઈ રાજ્યની કારોબારીને કહી દીધું કે તમને કારોબારી સત્તા છે એમાં ના નહીં, પણ તમે તમારી કારોબારી સત્તાનો ઉપયોગ કરો ત્યારે હંમેશા યાદ રાખવાનું કે સંસદે ઘડેલ કાયદાઓ અને રાજ્યમાં લાગુ હોય તેવા અન્ય કેન્દ્રીય કાયદાઓ સાથે હંમેશા અનુપાલન જળવાઈ રહે. આ શું કહેવા માંગે છે? દેશી ભાષામાં કહીએ તો આવા કાયદાઓનું હનન ન થાય. ક્લિયર છે? માનો કે સંસદે કોઈ કાયદો ઘડ્યો છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ટેરર ફાઇનાન્સિંગનો, આતંકવાદને ભંડોળ અટકાવવાની દિશામાં, ક્લિયર છે, સંસદે કોઈ કાયદો ઘડ્યો. હવે રાજ્યની કારોબારી છે એ એની સત્તાઓનો ઉપયોગ કરે અને એવું કેન્દ્રનો કાયદો કહે છે કે ભાઈ આખા દેશમાં કોઈ પણ હિસાબે કોઈ પણ પરિસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ ન મળવું જોઈએ. પણ રાજ્યની કારોબારી હવે આ કાયદાનું પ્રોપર કંઈ ધ્યાન આપે નહીં. ક્લિયર છે ને? રાજ્યમાં માનો કે આતંકવાદી પ્રવૃત્તિને ભંડોળ મળી જતું હોય, ક્લિયર, જસ્ટ ખાલી ઉદાહરણ છે, રેન્ડમલી, ક્લિયર છે, તો એ ચાલશે નહીં. સંવિધાને જ કીધું છે કે ભાઈ તમારે કારોબારી સત્તાનો ઉપયોગ એ રીતે કરવાનો કે હંમેશા તમારા રાજ્યમાં સંસદે ઘડેલ કોઈ પણ કાયદો હોય કે રાજ્યમાં લાગુ બીજો કોઈ કેન્દ્રીય કાયદો, એનું હંમેશા પાલન થાય. હવે સંસદે ઘડેલ કાયદો અને રાજ્યમાં લાગુ કેન્દ્રીય કાયદો એટલે શું? તો કે તમને ખબર છે કે સંસદનું અસ્તિત્વ તો ક્યારે આવ્યું? બંધારણનું અસ્તિત્વ આવ્યું પછી સંસદ આવી. એ પહેલા તો અંગ્રેજો વખતનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ વખતનું બધી આખી માળખું હતું. કેન્દ્રીય વિધાનમંડળ, સેન્ટ્રલ લેજિસ્લેચર આપણે કહેતા હતા. માનો કે ફેક્ટરીઝ એક્ટ છે તો એ આપણી સંસદે નથી બનાવ્યો, તો ફેક્ટરી એક્ટ શું કહેવાય? રાજ્યમાં લાગુ કેન્દ્રીય કાયદો. ક્લિયર છે? સંસદે ઘડેલ કાયદો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ NIA એક્ટ, NIA એક્ટ 2008, બરાબર છે, 2009 હશે, હા. રાજ્યમાં લાગુ કેન્દ્રીય કાયદો તો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરીઝ એક્ટ 1948. મેં કીધું ને સંસદે નથી બનાવ્યો. યસ. તો હવે માનો કે ફેક્ટરી એક્ટની જોગવાઈ છે
કે ભાઈ રાજ્યમાં ફેક્ટરીઓ જે છે એને પરમિશન આપવાની થાય તો આટલી બધી બાબતોનું ધ્યાન રાખવાનું થશે. ક્લિયર છે ફેક્ટરીમાં મજૂરોની સેફટી માટે આટલી બધી જે તે જોગવાઈઓ છે એનું પાલન કરવાનું થાય. તો હવે રાજ્યની કારોબારી સત્તા આનાથી વિપરીત રીતે કામ ન કરી શકે તો ફેક્ટરી એક્ટનું હનન થતું હોય એવો કોઈ આદેશ કરી શકશે નહીં. આનો મિનિંગ આ થાય. આવા કોઈ પણ કેન્દ્રીય કાયદા અથવા સંસદે ઘડેલ કાયદા માટે લાગુ પડે છે. બીજું શું કહે છે, સંઘ જ્યારે પોતાની કારોબારી સત્તા રાજ્યમાં ઉપયોગ કરી રહ્યું હોય, રાજ્યમાં તો આવશે સંઘની કારોબારી સત્તા રાજ્યમાં લાગુ થશે જ ને, કારણ કે રાજ્યો ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ છે. યસ, રાજ્યમાં ઉપયોગ કરી રહ્યું હોય ત્યારે રાજ્યની કારોબારી આ કામગીરીમાં બાધારૂપ ન બનવી જોઈએ, પ્રતિકૂળ ન બનવી જોઈએ. આનો મિનિંગ શું નીકળે? આનું પ્રેક્ટિકલ ઉદાહરણ વિચારવા જેવું છે. હું તમને કહીશ ને તમે બધાએ સાંભળ્યું હશે, બધાએ સાંભળ્યું હશે. તમે ક્યાંય સાંભળ્યું કે ઇન્કમ ટેક્સ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ NIA કે ઈડી ક્યાંય રેડ કરવા ગયું તો રાજ્ય સરકારે એનો વિરોધ કર્યો, રાજ્ય સરકારે એવું કીધું? આ પોલિટિકલ વિરોધ કરી શકે, પોલિટિકલ વિરોધ અલગ વસ્તુ છે, બરાબર છે. પણ ક્યાંય એવું સાંભળ્યું કે રાજ્ય સરકાર, માનો કે ઇન્કમ ટેક્સમાં તમારામાંથી કોઈ IRS બનશે, ઇન્કમ ટેક્સમાં જશે, બરાબર હશે, આગળ જતા IRS બનીને ઈડીમાં જશે, કોઈ IPS હશે NIAમાં જશે. તો હવે રાજ્યમાં તમે તપાસ કરવા જાઓ ને રાજ્ય પોલીસને એમ કહો કે ભાઈ તમારે અમારી ભેગું આવવાનું છે, તમારે તમારા 50 માણસો અમને આપવાના છે, તો કોઈ દી રાજ્ય પોલીસે ના પાડી? કોઈ દી ના નહીં પાડે. NIA પોતાની કામગીરી કરી રહી છે, ઈડી કામગીરી કર્યો છે, ઇન્કમ ટેક્સ કામગીરી કર્યું છે, મતલબ શું? કેન્દ્રીય કારોબારી પોતાની કામગીરી કરી રહી છે. કેન્દ્ર સરકારને સત્તા છે કે રાજ્યમાં કોઈ વ્યક્તિએ આવકવેરો નથી ભર્યો, કોઈ બિઝનેસ અથવા કોઈ વ્યક્તિએ, તો એની ઉપર રેડ કરી શકે. યસ, ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ સંઘની કારોબારીને સત્તા છે. અને બ્યુરોક્રેસી મેં તમને કીધું તું અગાઉ જ કે કારોબારી બે પ્રકારની હોય, કાયમી કારોબારી, બરાબર છે. બ્યુરોક્રેસી એ કાયમી કારોબારીનો ભાગ છે. બેઝિક્સમાં ભણાવ્યું હતું તમને, NCERTમાં આપ્યું છે 9મા ધોરણની. ક્લિયર છે. પરમેનન્ટ એક્ઝિક્યુટિવ એન્ડ પોલિટિકલ એક્ઝિક્યુટિવ, આવું આપણે કીધું હતું. ક્લિયર છે. યસ, તો ઇન્કમ ટેક્સની રેડ પડે ત્યારે કોઈ દી સાંભળ્યું કે પોલીસે ના પડી, અથવા તો પોલીસ જ ઓલા જેની ઘર રેડ હોય એની ઘરે પહોંચી જાય કે ઇન્કમ ટેક્સ વાળાને કે આવો લ્યો અમે પ્રોટેક્શન માટે બેઠા છીએ? એ ન કરી શકે. કેમ? કારણ કે કીધું છે કે સંઘ પોતાની કારોબારી સત્તા રાજ્યમાં જ્યારે ઉપયોગ કરી રહ્યું છે તો રાજ્યની કારોબારી, પોલીસ રાજ્ય કારોબારી, ગૃહમંત્રી હેઠળ જ આવશે. યસ, ગૃહમંત્રી રાજ્ય સરકાર, યસ, રાજ્ય કારોબારીનો ભાગ છે. તો રાજ્યની કારોબારી આવી કામગીરીમાં, કેન્દ્ર પોતાની કારોબારી સત્તાનો ઉપયોગ કરી રહ્યો છે એ કામગીરીમાં કોઈ પણ હિસાબે બાધારૂપ કે પ્રતિકૂળ ન થવો જોઈએ. ક્લિયર છે. ઈડીની રેડ પડે તો એમ નથી, પોલીસને નથી લઈને જતા ઈડી વાળા જોડે. ક્લિયર છે. તો આ વસ્તુ છે રાજ્યની કારોબારી સત્તા ઉપર. ક્લિયર છે. સંવિધાન અન્વયે બે નિયંત્રણ લગાડવામાં આવ્યા છે. પહેલું કે ભાઈ રાજ્યની કારોબારી સત્તાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે રાજ્યમાં સંસદે ઘડેલ કાયદો અને લાગુ હોય એવા બીજા કેન્દ્રીય કાયદા હંમેશા અનુપાલનમાં રહે, મતલબ હંમેશા એનું પાલન થાય. રાજ્ય કારોબારી સંસદે ઘડેલ કાયદા કે રાજ્યમાં લાગુ એવા અન્ય કેન્દ્રીય કાયદાનું હનન થાય એવો કોઈ આદેશ કરી શકે નહીં, એવી કોઈ કામગીરી કરી શકે નહીં, સરળ શબ્દોમાં કહીએ તો. અને સંઘ જ્યારે પોતાની કારોબારી સત્તાઓનો રાજ્યમાં ઉપયોગ કરી રહ્યું છે ત્યારે એ કામગીરીમાં રાજ્યની કારોબારી કોઈ પણ પ્રકારે બાધારૂપ કે પ્રતિકૂળ ન બનવી જોઈએ. ક્લિયર છે. વર્ષોથી તમે આ બે જોગવાઈ સાંભળતા હતા, પણ આ પ્રેક્ટિકલ ઉદાહરણ તમને આપી દીધા. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, વિકાસ દિવ્ય કીર્તિ સર બહુ સરસ વસ્તુ કહે છે, ઓજા સર પણ ઘણી બધી વખત આ વસ્તુને બોલેલા છે કે ભાઈ નહીં વાંચો તો પાસ નહીં જ થાવ. કોઈ કાળે નહીં વાંચો એટલે પાસ નહીં જ થાવ.
કદાચ પ્રિલિમ જય માતાજી, જય પિતાજી, જય ભગવાન કે વોટ એવર કરીને કદાચ પાસ થઈ જશો, એ ચાન્સ નથી, પણ છતાંય થઈ ગયા. મેન્સ તો પૂરી જ વસ્તુ છે. ક્લિયર છે. અને સાથે એવું કહે છે કે વાંચે જ રાખશો તોય પાસ થશો એની ગેરંટી નથી. ખુદની સમજણ હોવી જોઈએ. વિચાર કરો, આ ઈડીની ઇન્કમ ટેક્સની રેડ પડે છે, તમે રોજ સાંભળો છો, પણ એને પ્રેક્ટિકલી અહીંયા લિંક કરી દીધું ને. ક્લિયર છે. આ મજા છે. ક્લિયર છે. યસ. હવે બીજી એક વસ્તુ છે કે આ જે બે બાબત કીધી, સંસદના કાયદા કે પછી કેન્દ્રીય કાયદા સાથે અનુપાલનની વાત હોય કે પછી ક્લિયર છે સંઘ પોતાની કારોબારી સત્તા રાજ્યમાં ઉપયોગ કરતું હોય, એ બાબત, આ બે બાબતમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નિર્દેશ આપી શકે છે. ક્લિયર છે. રાજ્યમાં કેન્દ્રીય કાયદાઓના પાલન કરવાની બાબતમાં કે પછી કેન્દ્ર પોતાની કારોબારી સત્તા ઉપયોગ કરી રહ્યો હોય એ બાબતમાં, બંને પૈકીની કોઈ પણ બાબતમાં ક્લિયર છે જરૂરી હોય, અનિવાર્ય હોય એવો કોઈ પણ નિર્દેશ સંઘની કારોબારી રાજ્ય કારોબારીને આપી શકે છે. આ બે નિયંત્રણ તો કીધા, પણ આ નિયંત્રણના અનુલક્ષીને કોઈ નિર્દેશ આપવાનો થાય તો એ પણ સંઘની કારોબારી રાજ્ય કારોબારીને આપી શકે છે. ક્લિયર છે. મતલબ લેટ સે ફોર એક્ઝામ્પલ, રાજ્યમાં બહુ મોટો વ્યક્તિ હોય, બરાબર છે, પોલિટિકલી બધી રીતે પહોંચેલો હોય, એની ઘરે ઇન્કમ ટેક્સની રેડ કરવાની વાત હોય, અને હવે ઇન્કમ ટેક્સ વિભાગને ખબર છે કે ભાઈ આ તો બહુ પહોંચેલી વ્યક્તિ છે અને કાલ સવારે છટકી પણ શકે, અથવા તો ઇન્કમ ટેક્સ વિભાગ માટે પણ કંઈક મોટી મુશ્કેલી આવી જાય એવું લાગે તો હવે કેન્દ્ર સરકાર મારફતે રાજ્ય સરકારને એક આદેશ જશે કે ભાઈ આ જગ્યા અહીંયા રેડ થવાની છે, મતલબ સંઘ પોતાની કારોબારી સત્તાનો ઉપયોગ કરવાનું છે અને તમારે આટલા એસઆરપીના જવાન, આટલા પોલીસના જવાન, આ બરાબર આટલી બીજે લેટ સે ફોર એક્ઝામ્પલ એમ્બ્યુલન્સથી માંડીને દરેક વસ્તુ પ્રોવાઈડ કરવી પડશે, એ નિર્દેશ આપી શકે. હવે પ્રશ્ન એ થાય કે રાજ્ય સરકારને ખબર છે કે આ જેની ઉપર રેડ પાડવા જાય છે એના થકી જ રાજ્ય સરકારને અમારો પક્ષ ચાલે છે, તો રાજ્ય સરકાર માનો કે આવી ના પાડી દે તો પાલન ન કરે, કેન્દ્રીય કારોબારીએ કોઈ નિર્દેશ આપ્યો એનું, બરાબર છે, અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ કેન્દ્ર સરકારનો કોઈ કાયદો હોય સમજવા માટે, ફેક્ટરી એક્ટ, અને ખબર છે કે કોઈ ફેક્ટરીમાં આ બધી જોગવાઈનું હનન થાય છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કહે કે ભાઈ જુઓ ફેક્ટરી એક્ટની જોગવાઈ મુજબ આ કામગીરી થતી નથી, તમે આ ફેક્ટરીમાં જઈને આટલી કામગીરી કરો અથવા એને સીલ મારજો, આવો આદેશ આપ્યો. ક્લિયર છે. અને હવે રાજ્ય સરકાર વિચારે કે ભાઈ આ બિઝનેસમેનની ફેક્ટરી બંધ ન કરે, આ તો પાર્ટી ફંડ આપે છે, તો એક વસ્તુ યાદ રાખજો, બંધારણમાં બીજી પણ એક જોગવાઈ છે કે ભાઈ આ બંને બાબતમાં કેન્દ્ર સરકારે કોઈ નિર્દેશ આપ્યો અને રાજ્ય સરકાર એ નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય, રાજ્ય સરકાર એનું પાલન ન કરે, તો હવે રાષ્ટ્રપતિનું એવું માનવું ઉચિત ગણાશે, રાષ્ટ્રપતિ એમ માની શકે કે ભાઈ આ જે તે રાજ્યમાં ક્લિયર છે સંવિધાનિક કાર્યપ્રણાલી અનુસાર, સંવિધાનિક જોગવાઈ અનુસાર સરકાર ચલાવી શકાય એમ નથી, રાજ્યનો વહીવટ સંવિધાનિક જોગવાઈ મુજબ થઈ શકે એમ નથી, અને માટે તેઓ અનુચ્છેદ 356 હેઠળ જાહેરનામું બહાર પાડી અને રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે. માટે તમે જોશો ઈડીની કે ઇન્કમ ટેક્સની રેડ હશે ને, સ્ટેટ પોલીસ ભલે રાજ્યની હેઠળ આવે છે, રાજ્ય સરકાર હેઠળ આવે છે, આમ છતાં પણ ક્લિયર છે સ્ટેટ પોલીસ સહયોગ આપશે. સ્ટેટ પોલીસ સહયોગ ના આપે એટલે કેન્દ્ર સરકારને એટલું જ જોઈએ છે, ફટાફટ રાષ્ટ્રપતિને ત્યાં નોટિફિકેશન ડ્રાફ્ટ થઈ જાય 356 નું, કારણ કે આદેશ આપ્યો, પાલન ન કર્યું. ક્લિયર છે. તો આ વસ્તુ છે. રાજ્યની કારોબારી સત્તા પર સંવિધાન અન્વયે બે નિયંત્રણ, ક્લિયર છે ને, આ બંને નિયંત્રણના સંદર્ભમાં કેન્દ્ર સરકાર નિર્દેશ આપી શકે, અને યસ જો એ નિર્દેશનું પાલન ન થાય તો કેન્દ્ર સરકાર પાસે સત્તા છે કે રાષ્ટ્રપતિ શાસન લગાડી શકે. બીજો એના જેવો પેરેલલ વાત છે, સંઘ દ્વારા રાજ્યોને અન્ય બાબતોમાં નિર્દેશ, બે બાબતોમાં નિર્દેશ આપી શકે કે ભાઈ કેન્દ્રીય કાયદાના પાલન કરવાની બાબતમાં, સંઘની કારોબારી સત્તાઓનો ઉપયોગ કરવાની બાબતમાં તો નિર્દેશ આપી શકે છે, પણ આ સિવાય અન્ય બીજી 4 બાબતો છે કે જેમાં સંઘની કારોબારી, રાજ્યની કારોબારી, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નિર્દેશ આપી શકે છે. કઈ કઈ બાબતો છે? તો યસ યાદ રાખવી ખૂબ ઇઝી છે કે ભાઈ નેશનલ ઇમ્પોર્ટન્સ અથવા તો મિલિટરી ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય, સૈન્ય કે પછી રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ઇમ્પોર્ટન્સ, રાષ્ટ્રીય મહત્વના હોય કે પછી સૈન્યની દ્રષ્ટિએ મહત્વના હોય, યસ એવા
મીન્સ ઓફ કમ્યુનિકેશન, સંચારના માધ્યમોનું બાંધકામ કરવાનો તથા તેની જાળવણી કરવાનો નિર્દેશ આપી શકે. ક્લિયર છે? બાકી બે સૂચના તો બરાબર છે, પણ એ સિવાય પણ બીજી 4 બાબતમાં સૂચના આપી શકે. માનો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને એમ કહે કે રાજ્યમાંથી નીકળતો આ રોડ નેશનલ રોડ એટલે સંચારનું જ માધ્યમ થયું ને, મીન્સ ઓફ કમ્યુનિકેશન જ થયું. આ જે તે રોડ છે એ નેશનલ ઇમ્પોર્ટન્સનો છે અથવા મિલિટરીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્સ છે, તો યસ તમે એની મરમ્મત કરી આપો અથવા તો આખું બાંધકામ કરી આપો, જાળવણી કરવાની રહેશે તમારે. તો યસ આવો નિર્દેશ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આપી શકે. રેલવે છે તો એ રાજ્યની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, પણ રેલવે તો ઘણા બધા રાજ્યોમાં છે લગભગ હવે. તો રાજ્યમાં રેલવે વ્યવસ્થા છે એના રક્ષણ કરવા માટેનો નિર્દેશ, એના રક્ષણ માટે જે પગલાં લેવાના થતા હોય, યસ એ પગલાં લેવાનો નિર્દેશ કેન્દ્ર સરકાર રાજ્યને આપી શકે છે. એ સિવાય રાજ્યમાં ભાષાકીય લઘુમતીમાંથી કોઈ બાળક આવતું હોય, ક્લિયર છે, તો એવા બાળકને યસ પ્રાથમિક સ્તરે ભણવા બેઠો હોય એ સમયે માતૃભાષામાં સૂચનાઓ મળે એ માટે પર્યાપ્ત સુવિધા કરવાનો પણ નિર્દેશ આપી શકે છે. જરૂરી નથી કે આપે. એ સિવાય કેન્દ્ર સરકારે જબરદસ્ત જોગવાઈ છે કે ભાઈ રાજ્યમાં જે શિડ્યુલ ટ્રાઇબ છે, અનુસૂચિત આદિજાતિ છે, એમના વેલફેર માટે યોજના ઘડવાનો અને યોજનાને લાગુ કરવાનો નિર્દેશ આપી શકે છે. ક્લિયર છે? 4 કીધું. પેલા 2 નિર્દેશ તો બરાબર જ છે. કયા? તો કે ભાઈ કેન્દ્રીય કાયદાઓનું પાલન કરવાની બાબતમાં અને કેન્દ્રીય કારોબારી સત્તાઓનો રાજ્યમાં ઉપયોગ થતો હોય ત્યારે એને બાધારૂપ નહીં બનવાનું, એમાં પ્રતિકૂળ નહીં બનવાનું, એ બાબતનો નિર્દેશ તો આપી શકે. એ સિવાય પણ 4 નિર્દેશ, આ 4 બાબતમાં નિર્દેશ આપી શકે. નેશનલ અથવા મિલિટરી ઇમ્પોર્ટન્સ હોય એવા સંચારના માધ્યમોનું બાંધકામ કરવાનો, કન્સ્ટ્રક્શન કરવાનો અને એની જાળવણી કરવાનો. રાજ્યમાં જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું છે એનું રક્ષણ કરવા માટે પગલાં લેવાનો. રાજ્યમાં કોઈ ભાષાકીય લઘુમતીમાંથી બાળક આવે છે તો એ બાળકને પ્રાથમિક સ્તરે બરાબર ભણવા બેઠો હોય એ ટાઈમે જે શિક્ષણ મળે છે તો એની માતૃભાષામાં મળે એ માટે પર્યાપ્ત સુવિધા કરવાનો. અને 4th, અનુસૂચિત આદિજાતિ છે, આદિવાસીઓ છે, એના કલ્યાણ માટે કોઈ યોજના ઘડવાનો અને યોજના લાગુ કરવાનો નિર્દેશ આપી શકે છે. હવે તમને એમ થાય કે રાજ્ય સરકાર આવા કોઈ માનો કે રાજ્ય સરકારને કીધું કે ભાઈ રાજ્યમાં રેલવે વ્યવસ્થાનું રક્ષણ કરવા માટે તમારે જોગવાઈઓ કરવી પડશે, વ્યવસ્થા કરવી પડશે. કોઈ રાજ્ય સરકાર ન કરે તો અગેન 365 વાળી જે જોગવાઈ છે, અનુચ્છેદ 365ની જે જોગવાઈ છે અહીંયા લાગુ થશે. અને અનુચ્છેદ 365 શું કહે છે કે ભાઈ સંઘ સરકારે આપેલા કોઈ પણ નિર્દેશનું પાલન કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ એવું માની શકે છે કે ભાઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે રાજ્યનો વહીવટ સંવિધાનિક જોગવાઈ અનુસાર ચલાવી શકાય એમ નથી, રાજ્યની સરકાર સંવિધાનિક જોગવાઈ મુજબ ચલાવી શકાય એમ નથી અને માટે 356 લાગુ કરવું ઉચિત છે. ક્લિયર છે? તો આમ તો બે હરખું જ હતું, પણ આ થોડું અલગ હતું એટલે મેં પેલા 2 મુદ્દા અલગ રાખ્યા છે અને બાકીના 4 મુદ્દા અલગ રાખ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તમે કીધું કે રાજ્ય અને કેન્દ્ર સરકારે એવું કીધું રાજ્ય સરકારને કે રેલવે વ્યવસ્થાનું રક્ષણ કરો અથવા તો આ મીન્સ ઓફ કમ્યુનિકેશન છે, સંચારના માધ્યમ છે, એનું બાંધકામ કરો, એની જાળવણી કરો, તો રાજ્ય સરકારને એમાં ખર્ચોય આવે ને. હા, રેલવેનું રક્ષણ કરવા માટે માનો કે રાજ્ય સરકાર પેટ્રોલિંગ માટે મોકલે અથવા સ્પેશિયલ આખી યુનિટ ઊભા કરે અથવા તો રોડ બનાવવાનો થાય તો એ રોડ બનાવવાનો ખર્ચો નહીં આવે રાજ્ય સરકારને, એની જાળવણી કરવાનો ખર્ચો નહીં આવે. તો આ ખર્ચો તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ રાજ્ય નોર્મલી રેલવેનું રક્ષણ કરતું હોય, નોર્મલી આ પ્રકારના સંચારના માધ્યમોનું બાંધકામ કરતું હોય ત્યારે એને જે ખર્ચો આવે એ બરાબર છે. માનો કે ત્યાં નોર્મલી કેન્દ્ર સરકારે સૂચના નથી આપી ત્યારે આવી બધી રેલવેનું રક્ષણ કરે છે, એની બધું કામગીરી કરે છે, એમાં 100 કરોડ રૂપિયાનો ધારો કે ખર્ચ આવે છે. કેન્દ્ર સરકારે આવી કોઈ સૂચના આપી, ક્લિયર છે, કે ભાઈ બાંધકામ કરવાની અથવા રેલવેના રક્ષણ માટેની વ્યવસ્થા કરવાની, અને હવે માનો કે કેન્દ્ર સરકારે સૂચના આપી ને કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામગીરી કરી, તો માનો કે રાજ્ય સરકારને 200 કરોડનો ખર્ચ આવ્યો, તો હવે ક્લિયર છે આજે વધારાનો ખર્ચ આવ્યો, ક્લિયર છે, યસ, એ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપવો પડે.
ક્લિયર છે? કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સૂચના આપી હોય કે ભાઈ સંચારના માધ્યમોનું બાંધકામ કરો, જાળવણી કરો, રેલવે વ્યવસ્થાનું રક્ષણ કરો, એવી કોઈ સૂચના આપી હોય તો હવે રાજ્ય સરકારને જે વધારાનો ખર્ચ આવશે, સૂચના ન આપી હોય તો જે ખર્ચ આવે એ, સૂચના આપ્યા પછી જે ખર્ચ આવે તો જે વધારાનો ખર્ચ આવે એ કેન્દ્ર સરકારે એમને ભરપાઈ કરી આપવો પડશે. કેટલો? સાહેબ પહેલા હમણાં તમે 100 કરોડ કીધું, બીજા કેસમાં 200 થઈ ગયું હતું, 100 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે? ના, બંને વચ્ચે સહમતિથી નક્કી થાય. આ કહી દેશે કેન્દ્ર સરકાર કે ભાઈ અમે ગણતરી કરી છે, અમારા મુજબ બીજા તમારે 50 કરોડ એક્સ્ટ્રા કરવાના થશે. રાજ્ય સરકાર કહેશે ના ભાઈ ના, અમે ગણતરી કરી, અમારે 100 કરોડ વધારે આવે છે. બે ભેગા મળીને નક્કી કરે કે 75 કરોડ, તો ઓકે. માનો કે સહમતિ ન થાય તો પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એ કોઈ એક મધ્યસ્થી નક્કી કરશે અને એ મધ્યસ્થીની સાથે મધ્યસ્થી જે રીતે નક્કી કરે એ રીતે. ક્લિયર છે? કેન્દ્ર સરકારે પૈસા રાજ્યને આપવા પડશે. ક્લિયર છે? યસ. તો આ ચારે ચાર કિસ્સાઓ જે કીધા, ક્લિયર છે, એમાં પણ 356 લાગુ થઈ શકે. ક્લિયર છે? યસ. 365 અને 356 બે અલગ છે. ક્લિયર છે? અહીંયા કોઈ ઉના સમજતા 356 આવશે. 365 ની જોગવાઈ લાગુ થશે, મતલબ કેન્દ્રએ આપેલ સૂચનાનું રાજ્ય દ્વારા પાલન કરવામાં ચૂક થઈ અથવા રાજ્ય પાલન ન કર્યું અને માટે હવે 356 લાગુ થશે. જોઈશું આ વિશે ત્યારે ભણીશું. ક્લિયર છે? નેક્સ્ટ છે મ્યુચ્યુઅલ ડેલિગેશન ઓફ પાવર. આ મ્યુચ્યુઅલ ડેલિગેશન ઓફ પાવર શું છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ડેલિગેશન એટલે આપવું, સોંપવું. ક્લિયર છે? મ્યુચ્યુઅલ એટલે પરસ્પર. મ્યુચ્યુઅલ એટલે પરસ્પર, ડેલિગેશન એટલે આપવું કે સોંપવું, એક્ઝિક્યુટિવ પાવર્સ એટલે કારોબારી સત્તાઓ. હવે એ કહેવા શું માંગે છે? તો કે કારોબારી સત્તાઓ પરસ્પર એકબીજાને સોંપવી, પણ કોને? ક્લિયર છે? સંઘ અને રાજ્ય દ્વારા. તો આનું એક સરળ સમજૂતી માટે આપણે આવું લખી શકીએ, સંઘ અને રાજ્ય દ્વારા પોતાની કારોબારી સત્તાઓ એકબીજાને સોંપવામાં આવે. આવી કંઈક વાત કરે છે. ઓકે. બહુ એટલે બહુ ઇઝી છે અને એમ કહેવાય ને કે લક્ષ્મીકાંતમાં કે એમાં કોઈ જોશો ને તો થોડું તમને નહીં ખ્યાલ આવે. આ સમજવા જેવી વસ્તુ છે. ક્લિયર છે? યસ. સંઘ અને રાજ્ય વચ્ચે કારોબારી સત્તાઓની વહેંચણીની વાત કરો. અને યસ, રાજ્ય વચ્ચે ધારાકીય સત્તાઓની. હવે આપને ખબર છે કે આ બંને એકબીજાને લગભગ પેરેલલ જ થઈ છે. બરાબર છે? બંને એકબીજાને પેરેલલ છે, સમાંતર રીતે થયેલી છે. યસ. અને આપણે જોઈએ ગયા, વિસ્તાર એ સરખો છે, વિષયો પણ મોટાભાગના સેમ છે, સિવાય કે કોન્કરન્ટ લિસ્ટ વસ્તુ અલગ થઈ ગઈ. ક્લિયર છે? સમાંતર રીતે થયેલી છે. આમ છતાં પણ એક બાબતમાં બંને અલગ છે. સંઘ અને રાજ્ય વચ્ચે જે ધારાકીય સત્તાઓની વહેંચણી થયેલી છે, આ વહેંચણી અભેદ પ્રકારની છે. અભેદ પ્રકારની, વોટર ટાઈટ. અને આ વહેંચણી જે છે એ સ્થિતિસ્થાપક પ્રકારની છે, ફ્લેક્સિબલ છે. એના મતલબ હું શું કહેવા માંગુ છું? અભેદ પ્રકારની એટલે શું? તો કે સિમ્પલ એક વસ્તુ વિચાર કરો, સંસદ, સંઘ જે છે, ક્લિયર છે, એ પોતાની
સંઘ યાદીમાં ઉલ્લેખિત કોઈ વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા છે એ રાજ્ય વિધાનમંડળને સોંપી શકે. સંસદ પોતાની સંઘ યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા છે, અનન્ય સત્તા છે, એ રાજ્ય વિધાનમંડળને સોંપી શકે? ના, નહીં સોંપી શકે. એવી ક્યાંય જોગવાઈ નથી. રાજ્ય એકલું પોતાની રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા છે એ સંસદને સોંપી શકે છે? ના, બે કે તેથી વધુ રાજ્યોના સંદર્ભમાં જોગવાઈ છે. આપણે એવું ખ્યાલ છે. યસ. તો આનો મીનિંગ શું નીકળે? સંસદ પોતાની સંઘ યાદીના વિષય પર કાયદો બનાવવાની અનન્ય સત્તા રાજ્ય વિધાનમંડળને સોંપી શકતું નથી. ક્લિયર છે? તો સામે તમે વિપરીત રીતે રાજ્ય વિધાનમંડળ પોતાની રાજ્ય યાદીના વિષય પર કાયદો ઘડવાની સત્તા, અનન્ય સત્તા રાજ્ય યાદીના વિષય પર ઘડવાની અનન્ય સત્તા. અન્ય નહીં, અનન્ય. અનન્યા ભી નહીં હો. હા, અનન્ય સત્તા એકલા હાથે એકલું રહીને બે કે તેથી વધુ રાજ્યોની વાત કરી છે આપણે, સોંપી શકતું નથી. રાજ્ય વિધાનમંડળ એકલા હાથે કહી શકે? એકલું એક જ રાજ્ય વિધાનમંડળ પ્રસ્તાવ પસાર કરીને કહીએ કે ભાઈ હા રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવો? ના, બે કે તેથી વધુ રાજ્ય વિધાનમંડળની વાત કરી છે, સોંપી શકતું નથી. આપણે આટલું કીધું હતું. યસ. પણ કારોબારી સત્તાના કેસમાં આવું થઈ શકશે. સંઘ પોતાની કારોબારી સત્તાઓ રાજ્યને સોંપી શકે, રાજ્ય પોતાની કારોબારી સત્તાઓ છે સંઘને પણ સોંપી શકે છે. શું વાત કરો છો સાહેબ? હા, સંઘ પોતાની કારોબારી સત્તા સોંપી શકે છે એન્ડ રાજ્ય પોતાની સત્તા સંઘને સોંપી શકે છે. હવે તમને એવું સ્ટેટમેન્ટ આવે વિધાન કે સંઘ અને રાજ્ય વચ્ચે થયેલ કારોબારી સત્તાઓની વહેંચણી સ્થિતિસ્થાપક પ્રકારની છે, વિધાન સાચું છે. સંઘ અને રાજ્ય વચ્ચે થયેલ ધારાકીય સત્તાઓની વહેંચણી અભેદ પ્રકારની છે, વોટર ટાઇટ છે, એ પણ વિધાન સાચું છે. મેં એક્ઝામ્પલ પણ તમને આપ્યું. ક્લિયર છે સમજૂતી કરીને? ઓકે. પ્રશ્ન એ થાય કઈ રીતે? માનો કે સમજવા માટે ડિફેન્સ ઉપર બધાને ખબર છે કે ડિફેન્સ ઉપર કાયદો કોણ બનાવી શકે? સંઘ, સંસદ જ બનાવી શકે. ડિફેન્સ ઉપર કોઈ કાયદો બનાવ્યો તો હવે એની કારોબારી સત્તા કોની પાસે હશે? સંઘ પાસે જ હશે. પણ માનો કે સંઘ સરકાર ઈચ્છે કે ભાઈ ભલે આ ડિફેન્સનો કાયદો રહ્યો પણ એ કાયદાને લાગુ કરવાની, અમલવારી કરવાની કારોબારી સત્તા છે અમારે રાજ્યોની સરકારને સોંપી દેવી છે, તો આ થઈ શકે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ રાજ્યએ ખેતીના સંબંધમાં કાયદો બનાવ્યો અથવા કોઈ રાજ્ય છે એને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં કાયદો બનાવ્યો. કાયદો અને વ્યવસ્થામાં કાયદો વ્યવસ્થા અને ખેતી ઉપર કોણ બનાવી શકે કાયદો? તો કે આપણે ખબર છે રાજ્ય વિધાનમંડળ જ બનાવી શકે. તો એની કારોબારી સત્તા કોની આવશે? એ રાજ્યની કારોબારીની આવશે. પણ હવે માનો કે રાજ્યની કારોબારીને આવી સત્તા
સંઘની કારોબારીને ડેલિગેટ કરવી હોય, સોંપવી હોય તો સોંપી શકે. યસ, ક્લિયર છે. પણ પ્રશ્ન એ થાય કઈ રીતે? કઈ રીતે? અને બીજો પ્રશ્ન એ આવે કે કોણ કરશે? યસ, તો સિમ્પલ જવાબ છે એનો સંઘની કારોબારી સત્તા. કોને સોંપવામાં આવી છે? સંઘની કારોબારી સત્તાઓ કોનામાં નિહિત થયેલ છે? આપને ખબર છે કે ભાઈ રાષ્ટ્રપતિમાં નિહિત થયેલ છે. રાષ્ટ્રપતિને નિહિત થયેલ છે. યસ, તો હવે રાષ્ટ્રપતિ, ક્લિયર છે, સંઘની કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ જે તે રાજ્ય સરકારની મંજૂરી લીધા બાદ, ક્લિયર છે, એ રાજ્ય સરકારને સોંપી શકે. જો એને પ્રોપર લખીએ તો આવું કહેવાય સંઘની કારોબારી સત્તા, મતલબ સંઘની કોઈ કાયદો લાગુ કરવાની સત્તા. કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની પરવાનગી લીધા બાદ જે તે રાજ્ય સરકારને ડેલિગેટ કરી શકે, સોંપી શકે છે. સોંપી શકે છે. ક્લિયર છે? યસ, રાજ્યની કારોબારી સત્તાઓ કોનામાં નિહિત થયેલી છે? તો કે રાજ્યમાં, રાજ્યપાલમાં. રાજ્યપાલમાં નિહિત થયેલી છે. યસ, તો હવે રાજ્યની કારોબારી સત્તાઓ રાજ્યપાલ કેન્દ્ર સરકારની પરવાનગી લીધા બાદ કેન્દ્ર સરકારને સોંપી શકે છે. સેમ જ મેં લખીને આપ્યું છે માટે અહીંયા લખતો નથી. રાજ્યની કારોબારી સત્તાઓ રાજ્યપાલ કેન્દ્ર સરકારની પરવાનગી લીધા બાદ, ક્લિયર છે, કેન્દ્ર સરકારને સોંપી શકે છે. ક્લિયર છે? બધું લખીને આપ્યું છે. જો સંઘની કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની સંમતિ બાદ રાજ્ય સરકારને કે તેની હેઠળના કોઈ અધિકારી કે ઓથોરિટીને સોંપી શકે છે. રાજ્યની કારોબારી સત્તાઓ રાજ્યપાલ કેન્દ્ર સરકારની સંમતિ બાદ કેન્દ્ર સરકારને સોંપી શકે છે. પણ બંને કિસ્સામાં જેને આવી સત્તા, જેને આવી કારોબારી સત્તા સોંપવામાં આવી રહી હોય, ડેલિગેટ કરવામાં આવી રહી હોય, એની સંમતિ લેવી જરૂરી છે. એવું નહીં કે કેન્દ્ર સરકાર છે તો રાજ્ય સરકારને કહી દે કે ભાઈ આટલું કરી જ નાખજો. ના, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ જો એ ડેલિગેટ કરતા હોય સત્તા, તો એ રાજ્ય સરકારની સંમતિ લેવી જરૂરી છે કે ભાઈ તમે આ કાયદાની અમલવારી કરી શકશો. ક્લિયર છે? તમે કરવા માંગો છો. ક્લિયર છે? યસ, આ તો વાત થઈ વિથ પરવાનગીની વાત. પણ હવે માનો કે સંઘને પોતાની કારોબારી સત્તા રાજ્યને સોંપવી છે. સંઘને પોતાની કારોબારી સત્તા રાજ્યને સોંપવી છે. રાજ્યની પરવાનગી નથી લેવી એને. રાજ્ય સરકારની આપણે જોયું વાયા રાષ્ટ્રપતિ જશો, ક્લિયર છે, સંઘની કારોબારી સત્તા રાજ્યને ડેલિગેટ કરી શકાશે. વાયા રાષ્ટ્રપતિ જશો તો રાજ્ય સરકારની સંમતિ લેવી અનિવાર્ય બને છે. યસ, પણ હવે માનો કે કેન્દ્ર સરકાર પોતાની કારોબારી સત્તાઓ, ક્લિયર છે, રાજ્ય સરકારને ડેલિગેટ કરવા માંગે છે, પણ રાજ્ય સરકારની મંજૂરી નથી એને લેવી, તો થઈ શકે? ધ્યાનથી પ્રશ્ન સમજજો. કેન્દ્ર સરકાર, સંઘ સરકાર પોતાની કારોબારી સત્તાઓ રાજ્યને કે એની હેઠળના કોઈ અધિકારિક ઓથોરિટીને ડેલિગેટ કરવા માંગતા હોય, સોંપવા માંગતા હોય, તો વાયા રાષ્ટ્રપતિ કરશે તો એને રાજ્ય સરકારની સંમતિ લેવી પડશે. રાજ્ય સરકાર ના પડશે, ડેલિગેટ કરી શકશે નહીં. પણ હવે એવો કોઈ રસ્તો ખરો કે જેમાં સંઘ સરકાર પોતાની કારોબારી સત્તા, ક્લિયર છે, રાજ્ય સરકારને કે એના હેઠળના કોઈ અધિકારીને ડેલિગેટ કરી શકે, સોંપી શકે, રાજ્ય સરકારની મંજૂરી લીધા વગર?
યસ, આવું થઈ શકશે, પણ એ કોણ કરી શકશે? સંસદ. સંસદ કોઈ વિષય ઉપર કાયદો બનાવે. આ વિષય ઉપર ભલે રાજ્ય સરકારને કાયદો બનાવવાની સત્તા હોય કે ના હોય, કોઈ ફરક નથી પડતો. સંસદ કોઈ વિષય ઉપર કાયદો બનાવે અને આ વિષય ઉપર રાજ્યને કાયદો બનાવવાની સત્તા ન હોય છતાં પણ ક્લિયર છે, એ કાયદાના સંદર્ભમાં કારોબારી સત્તાઓ રાજ્યને નિહિત કરી શકે છે. જો શું સંઘ પોતાની કારોબારી સત્તાઓ રાજ્ય સરકારની સંમતિ વિના રાજ્ય સરકારને સોંપી શકે? યસ. કઈ રીતે? તો કોઈ વિષય પર રાજ્યને કાયદો બનાવવાની સત્તા ન હોય છતાં પણ સંસદ આવા વિષય પર જે કાયદો ઘડે એના સંદર્ભમાં કારોબારી સત્તાઓ ક્લિયર છે રાજ્યને નિહિત કરી શકે છે. કરી શકે છે, જરૂર નથી કે કરે, પણ યસ, એ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અત્યારે સમજવા માટે એવી કઈ વસ્તુ, માનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેસિડ્યુઅરી સબ્જેક્ટ થાય? યસ. હા, શેષ વિષય થાય. હવે શેષ વિષયના સંદર્ભમાં કાયદો ઘડવાની સત્તા કોની? તો કે ભાઈ સંસદની. તો હવે સંસદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કોઈ કાયદો બનાવી શકે, ભલે રાજ્યને એના ઉપર કાયદો બનાવવાની સત્તા નથી, પણ યસ, એ કાયદાની અમલવારી કરવાની સત્તા ક્લિયર છે, એ કાયદાની કારોબારી સત્તા, અમલવારી કરવાની સત્તા એ રાજ્ય સરકારને આપી શકે, પણ એ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ. ઓકે. હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણે જોઈ ગયા કે સંઘ અને રાજ્ય પોતાની કારોબારી સત્તાઓ એકબીજાને ડેલિગેટ કરી શકે છે. યસ. ઓકે, પણ એક વિશેષ જોગવાઈ છે કે સંઘ પોતાની કારોબારી સત્તા રાજ્યને જ્યારે આપે, વાયા રાષ્ટ્રપતિ આપે કે વાયા સંસદ આપે, સંઘ પોતાની કારોબારી સત્તાઓ રાજ્યને ડેલિગેટ કરે, વાયા રાષ્ટ્રપતિ કરે કે પછી વાયા સંસદ કરે, ક્લિયર છે. અને એના અંતર્ગત ક્લિયર રાજ્ય સરકારને કોઈ ખર્ચ થાય તો યસ, એ ખર્ચની રકમ સંઘ સરકારે રાજ્ય સરકારને આપવી પડે. કેટલી? તો કે બે ભેગા મળીને નક્કી કરે એટલી. માનો કે ભેગા મળીને નક્કી કરવામાં અસહમતિ થાય તો સિમ્પલી ભારતના મુખ્ય ન્યાયાધીશ જે મધ્યસ્થી નક્કી કરશે, એ મધ્યસ્થી કે મુજબ સંઘ સરકારે રાજ્ય સરકારને રકમ ચૂકવી દેવાની થશે. ક્લિયર છે? હવે એમ થાય સાહેબ, રાજ્ય પોતાની કારોબારી સત્તાઓ સંઘને નિહિત કરે તો રાજ્ય પોતાની કારોબારી સત્તાઓ કેન્દ્ર સરકારને સોંપવામાં આવી હોય તો કેન્દ્ર સરકારને કોઈ જ રકમ ચૂકવવાની રહેશે નહીં. રાજ્ય સરકારે કોઈ જ એટલે કોઈ જ રકમ નહીં ચૂકવવાની થાય. ક્લિયર? તો હવે એક વસ્તુ તમે જોઈ શકો છો, એક રફ વર્ક કરી દઈએ. કારોબારી સત્તાઓ, એક્ઝિક્યુટિવ પાવર્સ ડેલિગેટ કરવા બાબત, ડેલિગેટ કારોબારી સત્તાઓને ડેલિગેટ કરવાની બાબત છે. તો સંઘ પોતાની કારોબારી સત્તાઓ સંઘ જે છે એ રાજ્યને ડેલિગેટ કરી શકે. સંઘ પાસે બે રસ્તા છે. ક્લિયર છે? વાયા રાષ્ટ્રપતિ, વાયા સંસદ. ક્લિયર છે? યસ. સંઘ પાસે બે રસ્તાઓ છે. રાષ્ટ્રપતિ, સંઘની કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ રાજ્યને ડેલિગેટ કરી શકે છે, કે પછી સંસદ જે છે યસ, એ પણ રાજ્ય સરકાર. રાજ્યની કારોબારી સત્તાઓની વાત કરીએ તો
એક જ રસ્તો છે એમની પાસે, તો વાયા ગવર્નર કેન્દ્ર સરકારને અથવા સંઘ સરકારને. યસ, વાયા રાજ્યપાલ, રાજ્યપાલ મારફતે. પણ યસ, અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે રાજ્ય સરકારને વળતર મળશે. કામગીરી બદલ રકમ મળશે. અને યસ, કેન્દ્ર સરકારને કોઈ રકમ મળશે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? કેન્દ્ર સરકાર પોતાની કારોબારી સત્તાઓ રાજ્યને ડેલિગેટ કરી શકે. યસ, બે રસ્તા છે, વાયા રાષ્ટ્રપતિ અથવા વાયા સંસદ. અથવા તો સંઘની કારોબારી સત્તાઓ રાષ્ટ્રપતિ મારફતે કે પછી સંસદ મારફતે રાજ્ય સરકારને સોંપી શકાય છે. રાજ્યની કારોબારી સત્તાઓ માત્ર રાજ્યપાલ મારફતે જ કેન્દ્ર સરકારને સોંપી શકાય છે. સંઘની કારોબારી સત્તાઓ જ્યારે રાજ્ય સરકારને ડેલિગેટ કરવામાં સોંપવામાં આવી હોય, વાયા રાષ્ટ્રપતિ કે વાયા સંસદ, કોઈ ફરક નહીં પડતો. ક્લિયર છે? રાજ્ય સરકારને એક સંઘની કારોબારીનો એમને જે કામગીરી કરી, ક્લિયર છે, એ બદલ એને કેન્દ્ર સરકાર પાસેથી એક રકમ મળવા પાત્ર રહેશે. પણ રાજ્યની કારોબારી સત્તાઓ જ્યારે સંઘને સોંપવામાં આવી હોય ત્યારે કોઈ જ રકમ કેન્દ્ર સરકારને મળવાની નથી. ક્લિયર છે? આ વસ્તુ છે. મેં તમને કીધું હતું ને લેક્ચર 1 ની અંદર કે આ ટોપિક એવો છે કે ભણી લેશો ને ત્યારે એટ અ ટાઈમ વાંચી લ્યો ત્યારે સમજાય જ જશે, પણ કોઈક પૂછશે ને એટલે પૂરું થઈ ગયું. ક્લિયર છે? યસ. ભારતની બહારના પ્રદેશો પર સંઘનું અધિકાર ક્ષેત્ર, અનુચ્છેદ 260. બહુ કોમેડી વાત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, મજા આવશે. ક્લિયર છે? એક્ઝામમાં પૂછાય એવા કોઈ ચાન્સ નથી, કોઈ જ એટલે કોઈ જ ચાન્સ નથી. બે દેશ છે, એક છે શ્રીલંકા અને પાકિસ્તાન, બે લગભગ વિદેશી દેવા હેઠળ દબાયેલા છે. ક્લિયર છે? પાકિસ્તાન લ્યો કે શ્રીલંકા લ્યો, બંને ઉપર દેવું પુષ્કળ છે અને દેવાના બોજ હેઠળ દબાયેલા જ છે બંને. હવે માનો કે એવું થઈ શકે કે ભાઈ પાકિસ્તાનનું જે ઋણ વધતું જાય છે, શ્રીલંકાનું આટલું બધું ઋણ વધી ગયું છે, યસ, તો એના ઋણનું વ્યવસ્થાપન કરવા, એનું ઋણ ધીમે ધીમે તબક્કા વાઇઝ ઓછું થઈ શકે, એ માટે ભારત સરકાર કોઈ કાયદો ઘડી શકે, ભારત સરકાર કોઈ નિયમો બનાવી શકે. સ્ટોરી સમજજો. પ્રેઝન્ટલી તમે સમજો પાકિસ્તાન અને શ્રીલંકા બે દેવાદાર જ બની ગયા છે, પણ હવે કાલ હવે એવું બની શકે કે ભાઈ ભારત સરકાર આ બે દેશ માટે, તો કોઈ એક દેશ માટે પણ, ક્લિયર છે, એનું દેવું ઓછું થાય ધીમે ધીમે, ક્લિયર છે, દેવાનું વ્યવસ્થાપન કઈ રીતે કરશો, બરાબર, આ બધાના સંદર્ભમાં કોઈ કાયદો નિયમ બનાવી શકે. આવું થઈ શકે ખરા? બંધારણમાં ક્યાંય જોગવાઈ છે? ક્યાંક તો હશે જ, માટે જ મેં લઈને આવ્યો છું. ઓકે, ચલો. ડોકલામ વિવાદ છે. ડોકલામ વિવાદ મૂળભૂત રીતે એકચ્યુઅલીમાં ભૂતાન અને ચીન વચ્ચેનો વિવાદ છે. યસ, ઘણા લોકોને નહીં ખબર હોય. ડોકલામ વિવાદ જે છે, શું વાત કરો સાહેબ, આ તો અત્યારે ખબર પડી. ઘણા, બરાબર, ડોકલામ મુખ્યત્વે તો ચીન અને ભૂતાન વચ્ચેનો વિવાદ છે. એકવાર ડોકલામ ક્યાં આવ્યું છે ને જોજો, બરાબર છે. એ ચીન અને ભૂતાન વચ્ચેનો વિવાદ છે. પણ કાલ સવારે ભારત સરકાર એ ડોકલામની સુરક્ષા સીધી જ પોતાના હાથમાં લઈ શકે? ક્લિયર? ભૂતાનની, ક્લિયર છે, એ જે ડોકલામની સિક્યુરિટી છે એ ભારત સરકાર સીધી જ પોતાના હાથમાં લઈ શકે? એકવાર લીધી હતી, પણ એ અલગ મુદ્દો હતો, પણ આ તો ઓફિશિયલી લઈ શકે. હા, ક્લિયર છે, એક જોગવાઈ છે. જુઓ, અનુચ્છેદ 260 શું કહે છે? ભારત સરકાર ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ ન હોય તેવા કોઈ પણ પ્રદેશની સરકાર સાથે કરાર કે સમજૂતી દ્વારા, ભારત સરકાર ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ નથી, રાજ્ય નથી, સંઘ પ્રદેશ નથી કે સંપાદિત પ્રદેશ નથી. ક્લિયર છે? ભારત સરકાર ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ ન હોય એવા કોઈ પણ પ્રદેશની સરકાર સાથે, શ્રીલંકા ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ નથી, પાકિસ્તાન ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ નથી, ક્લિયર છે, યસ, ભૂતાન ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ નથી, તો આવા કોઈ પણ ભાગની પ્રદેશની સરકાર સાથે કરાર કે સમજૂતી કરી અને આવા વિસ્તારની સરકારને સોંપાયેલી, શ્રીલંકાની હોય તો શ્રીલંકાની સરકારને સોંપાયેલી, પાકિસ્તાન હોય તો પાકિસ્તાનની જે સરકાર છે એને સોંપાયેલી, ભૂતાન હોય તો ભૂતાનની સરકારને સોંપાયેલી કોઈ પણ ધારાકીય મતલબ કાયદો ઘડવાની વાત હોય, કારોબારી મતલબ નિયમો કે વિનિયમો બનાવવાની કામ હોય, કે પછી ઇવન ન્યાયિક કામગીરી, કોર્ટને લગતી કામગીરી પણ
હાથ ધરી શકે છે. પણ આવો કરાર કે સમજૂતી સંસદે બનાવેલા કાયદાને આધીન રહેશે. ભારત સરકાર માનો કે ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ નથી એવા કોઈ પ્રદેશની સરકાર સાથે કરાર કરે અને યસ એ પ્રદેશના સંદર્ભમાં કોઈ કારોબારી ધારાકીય કે ન્યાયિક કામગીરી કરે, મતલબ કોઈ કાયદો ઘડે એમના માટે, કોઈ નિયમો બનાવે કે પછી કોઈ કોર્ટને લગતી કામગીરી કરે તો યસ એ કરી શકશે. આવો કરાર સંસદે આ બાબતે બનાવેલ કાયદાને આધીન રહેશે. હજી આવી સત્તાનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ આવી સત્તા છે ખરા. ક્લિયર છે સાહેબ? ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ પાકિસ્તાન નથી એ ખોટું, અખંડ ભારત છે ભાઈ. ક્લિયર છે? એ તો ચાલશે, બરાબર છે? યસ. તો આ એક વસ્તુ યાદ રાખજો, આવું થઈ શકે છે. ક્લિયર છે? બંધારણમાં આવી નાની નાની જોગવાઈઓ હોય, ક્લિયર છે? એક્ઝામમાં કદાચ એનું ઇમ્પોર્ટન્સ નહીં હોય, પણ સમજવા માટે મહત્વની છે. સમજવા માટે આ બહુ મહત્વ, મજા આવે એમ, કાઇન્ડ ઓફ ફન. બરાબર છે? આશા રાખું કે તમારું. અને હા, વહીવટી સંબંધો અહીંયા પૂરા થાય છે. બીજી જે ઓલ ઇન્ડિયા સર્વિસની જે જોગવાઈઓ છે એ હું પબ્લિક સર્વિસ કમિશનની વાત કરીશ ત્યારે કરીશ. ક્લિયર છે? હાલ એ કરવાની આવશ્યકતા નથી, માટે મેં નથી આપ્યું. અહીંયા વહીવટી સંબંધો પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે યુટ્યુબના માધ્યમથી સ્પેશિયલ સિરીઝ જાહેર કરી છે, તમારી કદાચ કોઈને ન ખ્યાલ હોય તો આ વિડીયો મારા પેઇડ કોર્સના વિડીયો છે. આ વિડીયો હું એવું નથી કે યુટ્યુબ માટે સ્પેશિયલ લખી, મારા પેઇડ વિદ્યાર્થીઓ છે એ પણ આ જ વિડીયો જોઈ રહ્યા છે. ક્લિયર છે? આ વિડીયો તમને કેવા લાગી રહ્યા છે એને લઈ અને તમે કમેન્ટ ચોક્કસ કરજો. ક્લિયર છે? જે કોઈ પણ સારું લાગે તો સારું કહો, લેન્ધી તો લાગવાનું જ છે ભાઈ. ક્લિયર છે ને? આ સિરીઝમાં 3 ટોપિક, સેન્ટર સ્ટેટ રિલેશન, ક્લિયર છે, ઇમરજન્સી પ્રોવિઝન્સ અને ઇન્ટરસ્ટેટ રિલેશન, કેન્દ્ર અને રાજ્યના સંબંધો, કટોકટીની જોગવાઈઓ અને આંતરરાજ્ય સંબંધો, આ 3 લેક્ચર્સ જે છે એ તમને ઉપલબ્ધ થવાના છે. ડેઈલી એક લેક્ચર આવવાનો છે. સો સ્ટે ટ્યુન. તમે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજી એક વાત કહીશ કે મારું કન્ટેન્ટ માત્ર ને માત્ર ક્લાસ 1 to 8 અને મેઇનલી તો યુપીએસસી માટે હું તૈયાર કરી રહ્યો છું. ક્લિયર છે? આ વખતની યુપીએસસી આવે અને પોલિટીનું પેપર આવે ત્યારે બધા ભેગા મળીશું કે જોઈ લ્યો. બહુ હવે મને પેલો રસ નહીં કે જો જીપીએસસીમાં મારામાંથી આટલું પૂછાયું, હવે એ રસ નથી. હવે ઓરિજિનલ રસ અહીંયા છે, કારણ કે એકચ્યુઅલીમાં ત્યાં નોલેજની ચેક થાય છે. હવે અહીંયા તો નક્કી જ છે કે ભાઈ આ વસ્તુ આવું પૂછવાની છે, ફેક્ચ્યુઅલ વસ્તુ આ છે તે છે, બરાબર છે? યસ. તો ત્યારે મળીશું. ત્યાં સુધી આ લેક્ચર જોઈ રાખો. અને આ લેક્ચર હંમેશા માટે યુટ્યુબ પર રહેવાના છે. માટે કોઈ એવું ન વિચારતા કે ભાઈ લેક્ચર યુટ્યુબ પર નહીં રહે, આમ છે તેમ છે. હંમેશા રહેવાના છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.